કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. આજે ફરીથી એક સુંદર લાઈવ સાથે તમારી સામે પ્રસ્તુત છીએ અમે. વિસાવદરની ચૂંટણીના કારણે જુનાગઢનો માહોલ ગરમ છે અત્યારના ચારેપુર. અત્યારે જોવા જાવ તો ઇલેક્શન સિવાય કંઈ વાત નથી. ઇવન ગુજરાતમાં પણ બે જગ્યાએ ચૂંટણી છે, કડી અને જુનાગઢ, છતાં પણ વિસાવદરની ચર્ચા છે અને શું કામ છે એ આપણે બધાને ખબર છે, એટલે એમાં નથી પડવું. પણ આજનું લાઈવ ફરીથી એક આરોગ્ય સેવા ઉપરનું લાઈવ છે. જો તો આપને યાદ હોય તો 2 વીક પહેલા ડૉક્ટર બકુલ બુચ સાહેબ અને કલ્પિતભાઈ નાણાવટી, કે જેઓ હાર્ટકેસ હોસ્પિટલના મેઇન ટ્રસ્ટીઓ છે, તેમની સાથે લાઈવ કર્યું હતું. અને ચર્ચામાં મને એવું લાગ્યું કે હાર્ટકેસ હોસ્પિટલને થોડી હાઇલાઇટ હજી કરવી પડશે, કારણ કે એક સિવિલ હોસ્પિટલ છે અને ખાનગી હોસ્પિટલ છે. એ બે વચ્ચેનું જો કોઈ બિંદુ હોય તો એ હાર્ટકેસ હોસ્પિટલ છે, કારણ કે એફોર્ડેબલ લોકો છે એ ખાનગીમાં જશે, જેને એફોર્ડ નથી થતા એ, અને સિવિલમાં નથી જવું તો એના માટે શું હતું? તો એ વર્ષોથી હતું. પણ ખૂબ સરસ ટીમ છે ત્યાં, ખૂબ સરસ રીતે તેઓ સેવા આપી રહ્યા છે ડૉક્ટરો. તો મને એમ થયું કે એક લાઈવ કરીએ ડૉક્ટરો સાથે. તો એ હાર્ટકેસ હોસ્પિટલની ટીમ, જે કી ટીમ હું એને કહીશ, કારણ કે આ બધી કી ટીમ છે એ એવી રીતે ગણાય છે કે હાર્ટકેસ હોસ્પિટલ અને એ ડૉક્ટર આ બે એકબીજાનો પર્યાય છે, એ રીતના ગણીએ તો ચાલે. તો એ કી ટીમ સાથે આપણે આજે વાત કરવી છે. તેમની પાસેથી આરોગ્યને લગતી થોડી અવેરનેસ પણ આપણે લેશું. સ્વાગત કરીએ આજના જે મહેમાનો છે, તજજ્ઞ ડૉક્ટરશ્રીઓ છે તેમનું. તો ડૉક્ટર નાઝિમાબેન કાઝી, કે જેઓ ખૂબ સિનિયર આંખના સર્જન છે. ઓમ જોવા જાવ તો એમના સસરા જુનાગઢમાં ખૂબ સારા આંખના સર્જન હતા. ત્યારબાદ ડૉક્ટર સાહેબ એમના હસબન્ડ છે, એ પણ ડૉક્ટર કાઝી સાહેબ અમારા પાડોશી થાય. બે રીતના, ગાંધીગ્રામના ને વ્યવસાયમાં બે જગ્યાએ પાડોશી. અને મેડમ છે એ વર્ષોથી હાર્ટકેસ હોસ્પિટલમાં ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. ત્યારબાદ સ્વાગત કરીએ શ્રી દર્શનભાઈ કક્કડ સાહેબ, કે જો અગાઉ પણ આપણે લાઈવમાં આવી ગયા છે, પણ આજે હાર્ટકેસ હોસ્પિટલમાંથી તેઓ આવ્યા છે, ફિઝિયોથેરાપિસ્ટ છે. અને અગેન એમનું નામ પણ પર્યાય, મેં જેમ કીધું ને, આ બધા કી ડૉક્ટર્સ છે, આ બધા એકબીજાના પર્યાય છે. કે હાર્ટકેસ એટલે શું હતું કે ભાઈ દર્શનભાઈ ને નાઝિમાબેન ને એ બધા એવી રીતે એકબીજાના પર્યાય છે. તો દર્શનભાઈનું પણ સ્વાગત કરીએ. ત્યારબાદ સ્વાગત કરીએ ડૉક્ટર અરવીબેન ગુચ, કે જેઓ એમડી સ્કિન છે, અને એમાંય એમડી સ્કિનમાં ગોલ્ડ મેડલિસ્ટ છે. એટલે જુનાગઢમાં ઘણા બધા સ્કિનના ડૉક્ટર્સ છે, પણ ગોલ્ડ મેડલિસ્ટ છે એ અમારા મેડમ છે. એમના હસબન્ડ એટલે કે સોહમભાઈ ગુચ અનેક વાર આપણે લાઈવમાં જોયા છે અલગ અલગ વિષયો ઉપર, કારણ કે તેઓ મનોચિકિત્સક છે, એના સારામાં સારા વક્તા છે. અને એના સસરા એટલે કે ડૉક્ટર બકુલભાઈ બુચ, એને પણ અગાઉ અનેક વાર આપણે જોયા છે લાઈવમાં, કારણ કે એક બે વિષયો એવા હોય છે કે જેમાં સોહમભાઈ હાલે, ને અમુક વિષય એવા છે કે જેમાં બુચ સાહેબની જરૂર પડતી હોય. તો બંને બુચ સાહેબની સેવા અનેક વાર આ 5 વર્ષ દરમિયાન મેં ઉંમર ત્યાં સુધી 25-30 વાર લીધી હશે. તો એ જ પરિવારના અરવીબેન. ત્યારબાદ ડૉક્ટર રાહુલભાઈ પંડ્યા સાહેબ, ફિઝિશિયન છે, ચેસ્ટ ફિઝિશિયન ખાસ કરીને. અને કોવિડમાં ખૂબ સુંદર કામગીરી એમની, સાયલેન્ટલી રહેવાવાળા વ્યક્તિ છે, મૃદુભાષી છે. પણ કોવિડમાં મને ખ્યાલ છે ત્યાં સુધી, કારણ કે કોવિડમાં આપણે ખૂબ એક્ટિવ હતા ત્યારે, જે તે સમયની વાત છે, ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવ. તો સેકન્ડ વેવમાં સાહેબે ખૂબ ઓછા લોકોને એડમિશન આપ્યું હતું અને ઘરે બેઠા સાજા કર્યા હતા, એટલે એફોર્ડેબલ પ્રાઇસમાં લોકો સાજા થયા હતા. તો આ બધા તજજ્ઞ ટીમ હાર્ટકેસ હોસ્પિટલની, તેમની સાથે ચર્ચા કરશું અને ખૂબ મજા આવશે, કારણ કે તેમની પાસેથી એના અનુભવ પ્રમાણે આપણે સલાહ સૂચન પણ લેવાનો પ્રયત્ન કરશું. વાત કરીએ નાઝિમાબેન સાથે. મેડમ, થેન્ક યુ વેરી મચ. આવતીકાલે ઈદ છે અને ઈદની તૈયારી હોય અને મેડમ અહીંયા બેઠા છે, તો ખરેખર એ આપણા લોકો માટે કે ભાઈ લોકોને કંઈક અવેરનેસ થાય. તો થેન્ક યુ વેરી મચ મેડમ. ખાસ તો મેડમ, કેટલા સમયથી આપ હાર્ટકેસ હોસ્પિટલમાં? અને કાઝી સાહેબે ખૂબ સુંદર રીતે અમારા ચોબારી રોડમાં ટ્રાફિક જામ કરે છે ક્યારેક ક્યારેક, એટલા પેશન્ટ હોય છે, સારી વાત છે, કારણ કે ગાડીઓ લઈને આવતા હોય એટલે સ્વાભાવિક છે. તો આટલા વર્ષોથી મેડમ તમે પહેલા તો કેટલા વર્ષોથી જોડાયેલા લોકોને કહીએ, પણ એના સાથે સાથે એ પૂછવા માંગુ મેડમ કે કાઝી સાહેબની આટલી સુંદર હોસ્પિટલ છે, છતાં પણ તમે સેવાની એક પ્રવૃત્તિ ચાલુ રાખી છે, તો એનું કારણ શું? બે સૌથી પહેલી વસ્તુ તો કે થેન્ક યુ સો મચ અમિતભાઈ, કે આપે અમને ચાન્સ આપ્યો કે હું આજે પબ્લિક સામે આ બધું બોલું છું, અને અમારી જે પણ સ્પેશિયાલિટી છે એના વિશે હું લોકોને પબ્લિકને અવેર કરી શકું.
હવે પહેલી વસ્તુ કે મારું હાટકેશ હોસ્પિટલમાં 20 to 22 years જેટલો રહી છું, એટલે એક્સપિરિયન્સ છે મને. અને ઓલમોસ્ટ અમે લોકોએ 25,000 જેટલી કેટરેક્ટ સર્જરી હાટકેશ હોસ્પિટલમાં સક્સેસફુલી કરેલી છે, ટચવુડ. અને આપનો એક ક્વેશ્ચન હતો કે લાઈક શહીદનું હોવા છતાંય મારે શા માટે ટ્રસ્ટ સેવા કરો છો એમ. એક્ઝેક્ટલી એટલા માટે જ છે કે શહીદનો જો એક પેશન્ટનો ગ્રેડ છે એ કે ભાઈ જે બહુ વધારે એફોર્ડેબલ છે એ બધા પેશન્ટ નહીં કરે છે. અને એવું ઇકોનોમિકલી કે મને એવી જરૂર નથી કે મને એવા પૈસા કમાવા છે કે ભાઈ, એટલે મારું એવું છે કે મારે એકદમ લાઇટ રહી અને લોકોની સેવા પણ થાય અને બહુ વધારે બર્ડન પણ નહીં, અને બધા જ ક્લાસના પેશન્ટોને આપણે કવર કરી શકીએ. એટલે એના માટે અમે લોકોએ હાટકેશ ચૂઝ કર્યું છે અને આઈ થિંક હું હાટકેશ લાઈફ ટાઈમ મારે ત્યાં જ કન્ટિન્યુ કરવું છે. ક્યાં વાત છે. નહીં પણ આ જ મોટી વસ્તુ છે. કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે કોઈ પણ સંસ્થા હોય, આ શબ્દ સાંભળવા ને બહુ અઘરા છે કે લાઈફ ટાઈમ હું ત્યાં રહીશ, તો બહુ મોટી વાત છે. અને કારણ કે આ તો સંસ્કારમાં આવે છે. એમના સસરા હતા, એમને પાસે પણ અમે મારા દાદીમાનું મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, તો એ પણ એટલા સારા સ્વભાવના. અને આ જ રીતે એફોર્ડેબલ હોય તો ઠીક છે, પૈસા હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે. એટલે આ વસ્તુ બંનેમાં આવી છે, એટલે બહુ મોટી વાત છે. મેડમ, ખાસ કરીને હાટકેશ હોસ્પિટલની વાત કરીએ તો અત્યારના કઈ કઈ પ્રકારની સારવાર ત્યાં ઉપલબ્ધ છે આંખને લઈને? એકચ્યુઅલી હાટકેશમાં આંખ રિલેટેડ આપણે બધા પ્રકારના દર્દી જોઈએ છે, જેને પણ આંખને લઈ એલર્જી છે, નંબર કાઢવા છે કે નંબર ઉતારવા છે, પેશન્ટને કેટરેક્ટ સર્જરી કરવી છે, વેલનું ઓપરેશન કરવું છે, ઝામરનું નિદાન, પડદાનું નિદાન, એ બધા જ નિદાન આપણે કરી રહ્યા છે. અને સર્જરીમાં આપણે મોતિયાના ઓપરેશન અને વેલના ઓપરેશન, આંજણીના ઓપરેશન એ બધું રાહત દરે કરી રહ્યા છે. આપણે ઝામરનું પડદાના નિદાન માટે આંખનું એક ઓક્યુલર સિટી સ્કેન, જેને ઓસીટી કહેવાતું હોય છે, જે સૌથી બેસ્ટ કંપની ટોપકોનનું છે. અને એમાં આપણે આ ગ્લોકોમાનું અને પડદાનું નિદાન એકદમ એક્યુરેટલી અને સારી રીતે કરી શકીએ છીએ. ઓકે મેડમ, મારે એક વસ્તુ બીજી પૂછવી હતી કે આ ચશ્માના નંબરની તમે વાત કરી ઉતારવાનું, તો ત્યાં એટલે એમાં કરીએ છીએ ઇન ધ સેન્સ કે અમારું એક કોમન સેન્ટર છે ઓકે લેસિક કરવા માટેનો, નંબર ઉતારવા માટેનો. એટલે અહીંયા બધી પ્રાઇમરી ચેકઅપ હું કરી લઉં છું, જે પણ લાઈક પેશન્ટને કોર્નિયલ થિકનેસ પ્રોપર છે કે નહીં, એ બધા ચેકઅપ હોસ્પિટલમાં થઈ જાય છે હાટકેશમાં. એ બધું કમ્પ્લીટ થઈ જાય અને જો પેશન્ટ એલિજિબલ હોય નંબર ઉતારવા માટે તો પછી અમે લેસિક સેન્ટર એનો સર્જરી કરતા હોઈએ છીએ. ઓકે, વાત કરીએ અને નંબર ઉતારવા માટેના બીજા ઘણા બધી વસ્તુ હોય છે. લાઈક ઘણા પેશન્ટને એવા નંબર હોય છે કે જે લેસિક થી ઉતરી શકતા નથી. લાઈક 8, 9, 10, 12 એવા નંબર વાળા પેશન્ટ આપણે લેસિક કરી શકતા નથી. તો એવા પેશન્ટો માટેની જે પદ્ધતિ છે એને રિફ્રેક્ટિવ લેન્સ એક્સચેન્જ એટલે કે આરએલઈ કહેવાતા હોય છે. અને એ આરએલઈ જે છે એ ટાઈપ ઓફ કેટરેક્ટ સર્જરી, એટલે એ ટાઈપની સર્જરી પણ આપણે હાટકેશમાં કરીએ છીએ. અને એનાથી ઘણો પેશન્ટને બેનિફિટ મળે છે, કારણ કે ઘણા પેશન્ટો લેસિક નથી કરાવી શકતા, એ લોકો એમ હેલ્પલેસ રહે છે કે ભાઈ મારું શું થશે, એમ હવે મારા નંબર નહીં ઉતરે એમ. તો એ પોસિબલ છે, ગમે તેટલા નંબર હોય એ ઉતરી શકે છે, ગમે તેટલા 20, 25 ઉતારવા જોઈએ. હા, આ નંબર ઉતારવા જોઈએ જ્યાં સુધી પેશન્ટ એલિજિબલ હોય. એટલે પેશન્ટનું પેલા પ્રી ઓફ અસેસમેન્ટ જે છે એકદમ પ્રોપરલી થવું જોઈએ. પ્રોપર પ્રી ઓફ અસેસમેન્ટ ના થયું હોય ને સપોઝ તમે સર્જરી કરો છો તો એ યુઝફુલ જરા પડે, એટલે એમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ રહે છે. ઘણીવાર પેશન્ટો એમ કહે છે કે અરે નંબર ઉતારવાથી તો આંખ વહી ગઈ છે કે ભાઈ અમારા તો નંબર પાછા આવ્યા છે. તો એકચ્યુઅલી એવું હોતું નથી. જો પ્રોપર વેમાં પ્રોપર ડોક્ટર પ્રોપર ટેકનિકથી આપણે કરીએ તો કોઈ દિવસ આ ટાઈપના કોમ્પ્લિકેશન થતા નથી. પણ પ્રોપર એક્ઝામિનેશન, પ્રોપર પ્રી ઓપરેટિવ એક્ઝામિનેશન બધું જ જરૂરી છે અને પ્રોપર વેથી પ્રોપર મશીનમાં એનું થવું જોઈએ. ઓકે, આટલી સુંદર ફેસિલિટીઝ હાટકેશ હોસ્પિટલમાં છે અને વ્યાજબી ભાવે છે. મોટી વસ્તુ એ છે, મેં પહેલાં કીધું, હું વારંવાર કહીશ, કારણ કે અમે એની પર લાભ લીધો છે કે જે લોકોને સિવિલ હોસ્પિટલમાં નથી જવું ને ખાનગી હોસ્પિટલ એફોર્ડ નથી થતી, તો એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. એક જ વસ્તુ છે કે જે અમે બુદ્ધ સાહેબને જ્યારે કલ્પિતભાઈ આવ્યા હતા ત્યારે એ ચર્ચા કરી હતી અને એનું નિરાકરણ પણ લગભગ આવી જશે કે ભાઈ નાઇટમાં શું, તો એ વસ્તુનું નિરાકરણ. અને ઘણા લોકોનું એમાં ક્વેશ્ચન્સ હતા કે ભાઈ રાત્રે 24 કલાક હોવી જોઈએ હોસ્પિટલમાં, પણ રાત્રે
જે હોવા જોઈએ ડૉક્ટર, તો એ વસ્તુ ઉપર એ લોકો ગંભીરતાથી કામ કરી રહ્યા છે. ઇવન દવાની દુકાન માટે વાત થઈ હતી કે ભાઈ એટલી હોવી જોઈએ આપણી, તો એ વસ્તુ ઉપર પણ એ લોકો ધ્યાન, કારણ કે પરમ દિવસે જેમાં મળ્યા ત્યારે આ ચર્ચા થઈ હતી અને ખૂબ સારી રીતે એ લોકો બધા જ ટ્રસ્ટીઓ સાથે મળીને આ ચર્ચા કરી રહ્યા છે. વાત કરીએ દર્શનભાઈ સાથે. દર્શનભાઈ, થેન્ક યુ વેરી મચ આવવા માટે. હાટકેશ હોસ્પિટલ અગેન મેડમની જેમ જ તમે પર્યાયી છો. કેટલા વર્ષથી સાહેબ તમે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અમિતભાઈ મને ચાન્સ આપ્યા બદલ. હાટકેશ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષથી હું લગભગ 20 વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરું છું ઓકે અને લગભગ 2006 થી ત્યાં હું સંસ્થા સાથે જોડાયેલો છું. ઓકે. અને અત્યારના ફિઝિયોથેરાપીમાં અહીંયા ફેસિલિટીઝ કઈ કઈ? અત્યારે આપણી પાસે એકંદરે જોઈએ તો ઇલેક્ટ્રોથેરાપી અને પેઇન મેનેજમેન્ટ માટેનું આપણું પાસે સૌથી અદ્યતન સેન્ટર કહી શકાય. ઓકે કે જેની અંદર અદ્યતન મશીનરી જેવા કે પેન્સ ઓકે અને આ બધી ફેસિલિટી આપણે બેઝિકલી ન્યુરો રિહેબ, કાર્ડિયો રિહેબ અને ઓર્થો રિહેબ, ટૂંકમાં મલ્ટિપલ કન્ડિશન્સ, પોસ્ટ સર્જિકલ રિહેબ બધું ત્યાં આપણે ઇન હાઉસ આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. વાત કરીએ ગુણવત્તા, કારણ કે ઘણા લોકોના આ પ્રશ્નો હોય. અત્યારે બધા બહુ બધા યુટ્યુબર વધી ગયા છે, અત્યારના જ્ઞાની માણસો લોકો એટલે ઘણી જગ્યાએ ચેક કરતા હોય. તો ગુણવત્તા અને પ્રાઇઝિંગ જનરલી ખાનગીમાં જઈએ અને હાટકેશમાં જઈએ ફિઝિયોથેરાપીમાં, તો એ કેવી રીતે મેનેજ થતા હોય છે? જો ફિઝિયોથેરાપી એવી છે કે બેઝિકલી પેશન્ટ છે એ પોસ્ટ ઓપ હોય છે કે પોસ્ટ કોઈ પણ મોર્બિડ કન્ડિશન્સ પછી અમારી પાસે આવતું હોય છે. એટલે બેઝિકલી આની અંદર કેવું થતું હોય છે કે મેં પ્રાઇમરી આટલો એક્સપેન્સ કર્યો છે તો જેટલું બને એટલું રાહત દરે થાય પોસ્ટ ફિઝિયોથેરાપી. તો ફિઝિયોથેરાપી માટે આપણે હાટકેશ હોસ્પિટલમાં જે સેન્ટર છે એ લગભગ 25 થી 30% રાહત દરે કામ કરીએ છીએ. અને ગુણવત્તાની વાત કરીએ તો બધા મશીનરી જે છે એ ડે ટુ ડે આપણે અપડેટેડ મશીન્સ છે. સપોઝ આપણે છેલ્લા 1.5 વર્ષથી જ આખું પાછું સેન્ટર આપણે અપડેટ કર્યું છે કે જેની અંદર બધા મશીનરી જે પેઇન મેનેજમેન્ટના મશીન્સ છે એ આપણે બાયબેક કરી આખા બધા નવા રીફ કર્યા છે. ઓકે. દર્શનભાઈના કામ વિશે એટલા માટે કહેવાની જરૂર નથી કે લોકો જાણે છે દર્શનભાઈ કઈ રીતે કામ કરે છે. ઇવન હાટકેશમાં કયો અને ફિઝિયોથેરાપીની બ્રાન્ચમાં કયો, તો ખૂબ સારું નામ દર્શનભાઈનું છે. દર્શનભાઈ પાછા આવશે પણ ભેગા બીજા બે આપણી સાથે તજજ્ઞો છે, તો એ કન્ટિન્યુટી રહે તો મજા આવે. વાત કરીએ અરવી મેડમ સાથે. મેડમ, ખૂબ સરસ રીતે તમારી રીલ્સ ને બધું જોતા હોય છે. મેડમ અવેરનેસ ખૂબ સારી રીતે કરે છે અને હોવું જોઈએ સાહેબ. એને કારણ છે કે અત્યારના લોકો ભટકે છે. હું ચોખ્ખું કહું, ઇવન અમારા મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં કયો કે દરેક જગ્યાએ કયો યુટ્યુબર એટલા બધા વધી ગયા છે, ભટકે છે. મેડમ, સ્કિનની સારવાર એટલે મોંઘી સારવાર કહેવાય, હું એવું માનું છું. તો હાટકેશમાં કઈ રીતે એ રિઝનેબલ પ્રાઇસમાં આપણે કરીએ છીએ? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ, તમે અહીંયા બોલાવ્યું. એક મિથ છે કે કોસ્મેટોલોજીકલ ટ્રીટમેન્ટ્સ તો મોંઘા જ થાય, એવું જરાય નથી. બધા રોગ માટે અલગ અલગ ટાઈપના કોસ્મેટોલોજીકલ ટ્રીટમેન્ટ્સ છે અને એ આપણે સસ્તાથી લઈને મોંઘા પણ થાય છે. અને હાટકેશમાં આપણે બેઝિક લેવલના ટ્રીટમેન્ટ્સ કરીએ. સપોઝ હવે પિગમેન્ટેશન છે તો પિગમેન્ટેશનમાં આપણે કેમિકલ પીલિંગ પણ કરી શકીએ અને લેઝરથી પણ પિગમેન્ટેશનને ટેકલ કરી શકીએ. તો કેમિકલ પીલિંગ તમને લેઝર કરતાં 1/3 પ્રાઇસમાં પડે. તો એ રીતે આપણે અફોર્ડેબલ જે કોસ્મેટિક પ્રોસિજર છે એ આપણે પબ્લિકને આપીએ છીએ. અફોર્ડેબલ બટ ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. કોમ્પ્રોમાઇઝ નથી. મેડમ, ખાસ કરીને જે કોસ્મેટોલોજી છે એમાં ગેરમાન્યતાઓ અનેક છે. મેં ખૂબ લાઈવ કર્યા છે જુનાગઢના અલગ અલગ સ્કિનના ડૉક્ટરો સાથે, પણ હજી પણ ગેરમાન્યતાઓ છે. યંગ જનરેશનમાંથી તમે આવો છો તો એઝ એ યંગ જનરેશન જોઈએ તો આ ગેરમાન્યતાઓ યંગસ્ટર્સમાં કેટલી છે? કારણ કે મોટી ઉંમરના લોકો બહુ ઓછા આ બધી જગ્યાએ જતા હોય છે સ્કિનના અને હેરના પ્રોબ્લેમ લઈને. યંગ જનરેશનમાં આનું પ્રમાણ વધ્યું છે, તો એ લોકોમાં ગેરમાન્યતાઓ કેટલી બધી? પહેલાં તો ગેરમાન્યતા એ જ છે જે તમે કીધું કે મોટી ઉંમરના લોકોને કોસ્મેટિક પ્રોસિજર્સની જરૂર નથી. મોટી ઉંમરના લોકોને તો સૌથી વધારે આઈ થિંક એવરીવન, મેલ ઓર ફિમેલ, નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય, બધાને સારું દેખાવું જોઈએ. અને ઇફ આપણી એક્સટર્નલ અપિયરન્સ સારી હોય, વેનિટી નથી પણ ઇફ આપણી એક્સટર્નલ અપિયરન્સ સારી હોય, આપણી
કોન્ફિડન્સ લેવલ વધે, આપણું ફીલ ગુડ ફેક્ટર વધે. તો આઈ ફીલ કોસ્મેટોલોજી ઇઝ ફોર એવરીવન, કે યંગ છો કે મોટા છો. સેકન્ડ, જે અહીંયા જુનાગઢ જેવા સિટીઝમાં બહુ મોટી ગેરમાન્યતા છે કે ભાઈ કોસ્મેટિક પ્રોસિજર્સ તો ખાલી સેલિબ્રિટીઝ માટે છે, કે ભાઈ મુંબઈ અમદાવાદના લોકો માટે છે. એવું નથી, બધા માટે કોન્ફિડન્સની જરૂર તો છે. આપણી પર્સનાલિટીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોન્ફિડન્સ, અને એ આપણી જેટલી એક્સટર્નલ અપિયરન્સ સારી હોય એનાથી આવે. થર્ડ, જે મેં જોયું છે કે કોસ્મેટિક પ્રોસિજર્સ માટે લોકો એમ માને છે કે એકવાર કરાવી લીધા તો આપણે એની ઉપર ડિપેન્ડન્ટ થઈ જશું. એવું નથી. ટિલ ધ ટાઈમ યુ વર્ક ઓન, જેટલા ટાઈમ તમે એની ઉપર કામ કરો એટલું સારું. પણ ઇફ તમે એ કોસ્મેટિક પ્રોસિજર્સ ના કરાવો તો તમારી સ્કિન વધારે ખરાબ નથી થવાની. જે રીતે તમારી એજિંગ અને જેનેટિક્સ ધીમે ધીમે કામ કરી રહી છે, જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ આપણી સ્કિનની ક્વોલિટી થોડી થોડી ખરાબ થતી જાય, આપણી હેરની ક્વોલિટી થોડી થોડી ખરાબ થતી જાય. અને ઇફ વી વર્ક ઓન ઇટ વિથ કોસ્મેટોલોજી, એટલું આપણે આપણી એજને ડિલે કરી શકું. જે કળપણ આપણને આઈ થિંક 50 વર્ષમાં આવવાનું હતું એ પછી 60th યરમાં આવશે. તો એ આપણે ડિલે કરશું, જેટલું આપણે કામ કરશું એની ઉપર ડિપેન્ડન્ટ નહીં થઈ જશું. ફોર્થ, લેઝર્સ માટે ખાસી ગેરમાન્યતા છે જુનાગઢમાં, કે લેઝર્સથી કેન્સર્સ થઈ જાય. બધા લેઝર્સ છે એ અપ્રૂવ્ડ એજન્સીઝ દ્વારા, જે પણ એજન્સીઝ છે, સપોઝ FDA છે કે યુરોપિયન એજન્સીઝ છે, એની દ્વારા અપ્રૂવ્ડ હોય છે. અને લેઝર્સમાં જે રેઝ યુઝ થાય છે, નોન આયોનાઇઝિંગ રેડિયેશન્સ હોય છે. એ એક્સરે નથી, ગામા રેઝ નથી, જે કેન્સર કોઝિંગ હોય છે. તો કોઈ પણ લેઝરનું સાઇડ ઇફેક્ટ એટલીસ્ટ કેન્સર તો નથી. ઓકે, પણ આ બધી વસ્તુ છે મેડમ, તો આપણે બધા ભેગા થઈને કેવી રીતે કાઢશું? કારણ કે લોકોમાં આ બધી ભ્રમણાઓ છે, ગેરમાન્યતાઓ છે, તો એ માન્યતાઓ દૂર કરવા માટે કંઈક તો કરવું પડશે. તો તમારું જે યુનિયન કે એસોસિએશન છે, કયો એ જુનાગઢનું કયો કે અમદાવાદનું કયો કે ઇન્ડિયાનું કયો, એ હજી સુધી પ્રયાસ કરે છે કે નથી કરતા? બહુ આઈડિયા નથી એટલે. યસ, અમારું એક ડર્મેટોલોજીસ્ટનું IADVL કરીને એક લોકોનું પેજ છે, જેમાં એ લોકો બધી ગેરમાન્યતાઓને બસ્ટ કરે છે, જે પણ પબ્લિકને એમ લાગે છે. અને સ્કિન કેર એવી વસ્તુ થઈ ગઈ છે કે જેમાં સોશિયલ મીડિયાનો ખાસો રોલ આવી ગયું છે. અને સોશિયલ મીડિયા ઠીક છે, બહુ ઇન્ફોર્મેશન પણ આપે છે, પણ એની સાથે સાથે મિસઇન્ફોર્મેશન પણ ખૂબ છે. બિકોઝ સોશિયલ મીડિયામાં કોઈ ચેક નથી, કોઈ મેડિકલ એજન્સી નહીં જે એને ચેક કરે છે. જેને જે મન થાય એ રીલે ઓકે, અને બધા એને ફોલો કરે. તો એના વિશે અમારી એજન્સી, બિકોઝ આ વસ્તુ એવી છે કે જેમાં સ્કિન બ્યુટીના ઇન્ફ્લુએન્સર્સ ખૂબ એન્ટર થઈ ગયા છે. કદાચ બાકી બધી બ્રાન્ચીસમાં આટલા બધા એન્ટર નથી થયા. અમારી બ્રાન્ચમાં બ્યુટી ઇન્ફ્લુએન્સર્સના લીધે ઘણી બધી ગેરમાન્યતા આવી ગઈ છે. એટલા માટે બધા ડર્મેટોલોજીસ્ટ જે પણ તમારા પેજીસ છે, તમે એને જ ફોલો કરો. અને તમારા ડર્મેટોલોજીસ્ટ જે ક્વોલિફાઈડ છે, જેને 8-10 વર્ષ અભ્યાસ કર્યું છે, એને જ સૌથી વધારે ખ્યાલ હશે એવિડન્સ બેઝડ મેડિસિન શું છે, તો એ તમને સરખી રીતે ગાઈડ કરી શકશે. એટલે આ જ વસ્તુ છે કે સોશિયલ મીડિયા ઉપર જે આડેધડ, એમાં 80% ખોટું હોય છે, 20%. કારણ કે હું તો મારા બિઝનેસ ઉપરથી કહું છું, મારા પ્રોફેશનમાં જ્ઞાની લોકો એટલે, અને ભારતમાં લોચો એક જ છે કે બધાને કૃષ્ણ બનવું છે, કોઈને અર્જુન બનવું નથી, સલાહ જ આપી છે. અને એમાં આ બહુ મસ્ત માધ્યમ છે, કારણ કે ફોલોવર્સ વધે, વ્યુઅર્સ વધે, અને પૈસા મળતા જાય. એટલે સારું, પૈસા કમાતા થાય, સલાહ ગમે એવી દે હાલે. પણ એ જે સલાહો છે એ ક્યારેક ક્યારેક કેટલી નુકસાનકારક હોય છે. એ સલાહ કેટલી નુકસાન કરે શરીર માટે, અથવા તો ચહેરા માટે, વાળ માટે, જે કયો. હવે આજકાલ ઇન્સ્ટાગ્રામ છે, તો ઇન્સ્ટાગ્રામમાં છે ટ્રેન્ડ્સ આવે કે ભાઈ સ્કિન કેરમાં આ વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગ છે. તો હવે તમે 4-5 જાતના બ્યુટી ઇન્ફ્લુએન્સર્સને ફોલો કરો, એની સ્કિન ડિફરન્ટ ટાઈપની છે તમારે કરતા. અને કોરિયન, સપોઝ આજકાલ કોરિયન બ્યુટીનો ટ્રેન્ડ છે. હવે કોરિયન સ્કિન અને આપણી સ્કિન વચ્ચે જમીન આસમાનનું ડિફરન્સ છે. દે હેવ નેચરલી, લોકોની સ્કિન વ્હાઇટ છે, તો એ લોકોમાં ટેનિંગ થવાની કે બર્ન થવાની ટેન્ડન્સીઝ ના હોય, જે કે આપણી ઇન્ડિયન સ્કિનમાં છે. તો હવે હું ઇન્ડિયામાં બેસીને કોરિયન ચેનલ ફોલો કરું અને એ જે સ્કિન કેર કરે તો એ હું ફોલો કરું, તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ હાર્મ મી. તો એવી રીતે ઘણા બધા લોકો આમ આજકાલ ઇન્સ્ટાગ્રામમાંથી જોઈને બર્ન્સ લઈને આવતા હોય છે, સ્કિન બળી ગઈ હોય છે, વધારે પિગમેન્ટેડ થઈ ગઈ હોય, કે એમને સોશિયલ મીડિયામાં કોઈ ટ્યુબ જોઈ લીધી હોય અને એનો યુઝ ખાસા ટાઈમથી કરતો હોય, જેથી કરીને એના જે રોગ છે, જે બહુ સિમ્પલી મટી જવાનું હતું, એની જગ્યાએ ખૂબ કોમ્પ્લિકેટેડ કરીને આવે છે. અને અમારા માટે એ ચેલેન્જ થઈ જાય છે. ચેલેન્જ થઈ જાય છે, બહુ મોટી વાત છે. રાત્રે ડૉક્ટર ઓળથોની જાહેરાત આવે છે 2 વાર 3 વાર, કાલ આવું તો માઇક લગભગ બંધ છે. વાત કરીએ સાહેબ કે જેઓ ખૂબ શાંત સ્વભાવના છે. આજે મજા આવશે, કારણ કે ફર્સ્ટ ટાઈમ સાહેબ આવ્યા છે અને હારા ફેફસા એને રિપેર કર્યા છે. અને ફેફસાની વાત આવે એટલે રાહુલભાઈ યાદ આવે.
રાહુલભાઈ, ખાસ કરીને ફેફસાની વાત કરીએ, ચેસ્ટના ફેફસા મેન, તો ફેફસાની જાળવણી માટે હું નથી માનતો કે હજી લોકો અવેર છે આમાં. ફેફસામાં હજી કિડનીના તો લોકો અવેર થતા જાય છે, પણ હજી ફેફસામાં મને નથી લાગતું કે જાળવણી માટે શું કરવું જોઈએ, અથવા તો એમાં મોટે ભાગે જે તકલીફો થાય ત્યારે દર્દીને શું તકલીફ થાય છે જ્યારે ફેફસાના બીમારી આવે ત્યારે. તો એ બે વસ્તુનો ક્વેશ્ચન ભેગા છે. એક તો જાળવણી માટે શું કરવું, અને તકલીફ થાય તો કેવી થાય છે. એટલે બે વસ્તુ ભેગી કહી દે તો થોડુંક ડર રહે. થેન્ક યુ અમિતભાઈ. બેઝિકલી ફેફસા છે ને એ શરીરનું એકમાત્ર એવું અંગ છે કે જે ચામડી અને ફેફસા બે વસ્તુ એવી છે કે જે ડાયરેક્ટલી આઉટર એન્વાયરમેન્ટની સાથે કોન્ટેક્ટમાં છે. એટલે તમે જેટલું ડસ્ટિંગ છે, જેટલું તમારે એર પોલ્યુશન છે, ડાયરેક્ટલી ચામડી ઉપર પણ લાગવાનું છે અને ફેફસા ઉપર પણ લાગવાનું છે. અને હાલમાં આપણે ફેફસાની બીમારીઓને ડિવાઈડ કરીએ તો બેઝિકલી બે પ્રકારની બીમારીઓમાં ફેફસામાં મેજોરિટી બીમારી થતી હોય છે. એક તો છે કે ઇન્ફેક્ટિવ બીમારીઓ કે જે એક બીજામાંથી ટ્રાન્સમિટ થતી હોય છે, વેધર એ બેક્ટેરિયલ હોય, વાયરલ હોય, ફંગલ હોય કે કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શિયસ ડિસીઝ હોય છે. બીજા પ્રકારના નોન ઇન્ફેક્શિયસ ડિસીઝ હોય છે કે જે તમારે અસ્થમા છે, COPD છે, કે જે નોન ટ્રાન્સમિસિબલ ડિસીઝ છે, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જે થતા નથી. અને આમાં એર પોલ્યુશન છે, સ્પેસિફિકલી જે આપણે સ્મોકિંગ છે એનો સિગ્નિફિકન્ટ રોલ હોય છે. ઓવર ધ ટાઈમ આપણે જોયું છે કે પહેલા જે લોકો સ્મોકિંગને જે કુલ માનતા હતા એવું હવે ધીમે ધીમે નથી કરતા. લોકો પણ ઇવેન્ચ્યુઅલી સ્મોકિંગ ઘટાડે છે. ગવર્મેન્ટ તરફથી પણ આપણે જોઈએ તો પબ્લિક સ્મોકિંગમાં બેન કર્યું છે, ગવર્મેન્ટે પણ બંધ કર્યું છે. પણ અલ્ટિમેટલી પ્રોબ્લેમ એ આવ્યો છે કે સૌરાષ્ટ્રવાળા સ્મોકિંગ બંધ કરીને માવા ઉપર ચડી ગયા છે, ત્યાં પ્રોબ્લેમ આવ્યો છે. દારૂ મૂકીને ગાંજો ચાલુ કરે. એટલે એ વસ્તુ અલ્ટિમેટલી ફેફસાની તો બીજા અંગમાં નુકસાન તો કરવાનું છે. એટલે આ કારણોસર થાય છે. લોકોનું પણ હવે ધીમે ધીમે પ્રિવેન્ટિવ ફોકસ ઉપર લોકો જતા રહ્યા છે ધીમે ધીમે. જેમ પેલા બીમારી થતી અને પછી એને કંટ્રોલ કરવો, એના કરતાં એને પ્રિવેન્ટિવ કરી શકીએ. સપોઝ કે તમારે અસ્થમા હોય તો પ્રિવેન્ટિવ ફેક્ટર્સ તમારે ઘણા બધા એને કાળજી ઉપર રાખતા હો તો અસ્થમાના એટેક્સ આવવાના ચાન્સીસ ઘણા બધા ઘટી જાય છે. ઓકે. પણ સાહેબ, હજી તમે જે કહો છો કે લોકો સિગરેટને અવોઇડ કરવા માંડ્યા છે. હમણાં બોમ્બે ગયો હતો ને અમદાવાદ, મેટ્રોપોલિટન સિટીઝમાં સિગરેટનું વેચાણ પણ વધ્યું છે અને પ્રમાણ પણ વધ્યું છે. એ હજી અહીંયા સુધી નથી આવ્યું. ઇવન ગર્લ્સ હવે તો લેવા માંડી છે. હવે એ ટૂંકમાં જો સૌનો પર્સનલ પ્રોબ્લેમ ઇસ્યુ છે, પ્રોબ્લેમ છે જે એમાં પડવું નથી. પણ જે તમે જે કીધું કે ભાઈ ગવર્મેન્ટના ગવર્મેન્ટ સ્ટેપ્સ કેવા લે છે કે ભાઈ 45% સુધીનો એનો ટેક્સ કરી નાખ્યો છે, હવે 55% સુધી પહોંચશે. જાહેરાત છે 50%, 70% સુધીમાં કેન્સરની ફેફડાની જાહેરાત બધું નાખે છે, પણ લોકો એ નથી જોતા. એટલે મને થોડુંક એવું લાગે છે સામાન્ય રીતે આ બધી વસ્તુ કેવી છે કે જોયું છે એટલા માટે. તમે મેટ્રોપોલિટન સિટીમાં જાઓ એટલે ખૂબ સિગરેટ પીતા લોકો, કારણ કે ત્યાં એક ખબર નહીં શોખની વસ્તુ છે, અને એ શોખ છે એ કેટલો ભારે પડશે કે નહીં તેનું યંગસ્ટર, હું એવું માનું છું પર્સનલી કે એવું માને છે કે જીવી લ્યો પછી જે થાય જોયે જાય. પણ આ બધી વસ્તુ છે. પણ સાહેબ, ફેફસાની તકલીફ થાય ત્યારે શું થાય છે લોકોને? પેઇન કેવું આવે છે અથવા તો બીજી બધી વાતો? બે મોટે ભાગે સિમ્ટમ્સ ફેફસાની બીમારીઓમાં થતા હોય છે. એક તો સૌથી પહેલા ઉધરસ થતી હોય છે અને શ્વાસની પ્રોબ્લેમ થતી હોય છે. ઘણા લોકો ઉધરસને, સ્મોકર્સ ખાસ કરીને ઉધરસને કોમન માનતા હોય છે. સ્મોકિંગ કરતા હોય તો ઉધરસ રહેવાની જ છે, પણ હકીકતમાં એ પણ એટલું બધું ટ્રુ નથી. તમારે કાંઈકની અંદર બીમારી પ્રોબ્લેમ હોય તો જ એટલું બધું કફિંગ રહેવાનું છે. સેકન્ડલી બ્રેથલેસનેસ છે. હવે એકચ્યુઅલી કેવું છે કે લોકોમાં બ્રેથલેસનેસ માટે અવેરનેસ એટલી બધી ડેવલપ થઈ નથી આપણે લોકોમાં, અને નોર્મલી અત્યારે આપણી લાઈફસ્ટાઈલ પણ એટલી એક્ટિવ નથી કે જેથી કરીને બ્રેથલેસનેસ થાય એટલું આપણે એક્ઝર્શન કરતા હોય છે. એટલે આ બંને વસ્તુ આપણને બીમારી સુધી લઈ શકે છે, અને આ બંને વસ્તુ તમારે અર્લી ડાયગ્નોસિસ માટે મહત્વની રહેતી હોય છે. ઓકે સાહેબ, તમારી બ્રાન્ચમાં કહેવા જાય તો ફેફસાની બાબતમાં કે ગમે બાબતમાં ગેરમાન્યતાઓ કેટલી? ઘણી બધી. કઈ સૌથી મેજર ગેરમાન્યતા હોય ને તો એલર્જીમાં ઘણા લોકો એવું માનતા હોય છે કે ઘરની બહાર નીકળે ને તો જ એર પોલ્યુશન છે, તો જ મારે અસ્થમા છે કે એલર્જી વધવાની છે. ઘણા લોકો કહેતા હોય કે ઘરની અંદર જ રહું છું તો તમારે એલર્જી લાગવાની જ નથી. પણ હવે વસ્તુ એવી છે કે ઇવેન્ચ્યુઅલી જે આઉટડોર એર પોલ્યુશન છે એના કરતાં ઇન્ડોર એર પોલ્યુશન ઘણું બધું વધી ચૂક્યું છે. રીઝન એટલા માટે કે આપણા ઘર અત્યારે પહેલા જેટલા વેન્ટિલેટેડ નથી. એટલે તમારે જે એર પોલ્યુશન ડેવલપ થાય છે ઘરની અંદર એ બહાર વોશ આઉટ થતું નથી, અંદર ને અંદર રહી જાય છે. અને એર પોલ્યુશન થવાના સિમ્પલ કારણો આપણે કોસ્મેટિક્સ યુઝ કરતા હોય છે,
પરફ્યુમ યુઝ કરતા હોય છે, રસોઈનો ગેસ યુઝ કરતા હોય તો એ પણ એક પ્રકારનું અમુક કાર્બન ડાયોક્સાઇડ જનરેટ કરવાનું છે. કોઈ ધૂપ અગરબત્તી કરતા હોય, લોબાન કરતા હોય છે, મચ્છરની અગરબત્તી કરતા હોય છે, તો આ બધી વસ્તુ એર પોલ્યુશન ડેવલપ કરવાની છે. ઘણાને ઘરમાં ભેજની વાતાવરણની પ્રોબ્લેમ રહેતી હોય છે. ભેજ ડાયરેક્ટલી તમારી એલર્જી વધારી શકે છે અને ભેજને કારણે તમારે ફંગલ લંગ ડિસીઝ પણ થઈ શકે છે. લંગની અંદર, ફેફસાની અંદર ફૂગના બીમારીઓ પણ થઈ શકે છે. આ બંને વસ્તુ પણ ડેવલપ થતી હોય છે. ખાસ કરીને જે લોકોને સાહેબે જે દાખલો દીધો એમાં બીજું એક એક્ઝામ્પલ દઉં કે તમારું ઘર આખું પેક છે, તમને એમ છે કે મારા ઘરમાં ધૂળ આવતી નથી, તો એકવાર એસીની જાળી જોઈ લેજો, તમને ખ્યાલ પડી જશે કે કેટલીમાં ડસ્ટ હોય છે. આ ઇઝી એવું એક્ઝામ્પલ આપું છું, અને અમારો ધંધો એક્ઝામ્પલ નો એટલે એક્ઝામ્પલ દેવા પડે. તો આ ઇઝી એક્ઝામ્પલ છે કે તમને એમ લાગે કે મારું ઘરમાં એક પ્રકારથી પણ ડસ્ટ નથી, તો એકવાર 3-4 મહિને 6 મહિને જારી ચેક કરતા રહ્યો. એટલે મેડમ તમારી પાસે પાછા આવું છું કે જે સાહેબને પૂછ્યો તો એ અગેન તમારી પાસે કે ગુણવત્તા ખાસ કરીને, કારણ કે ગુણવત્તા ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો ફ્રીમાં થાય છે. ઘણી સંસ્થાઓ છે કે જે ફ્રી ઓફ ચાર્જ આંખના ઓપરેશન કરે છે. બાપા સીતારામ છે, ટ્રસ્ટ છે, ઘણી બધી સંસ્થાઓ છે, અને રણછોડદાસજી છે, અરે એ બહુ મોટા મોટા સારા અને એ સેવા છે ને ખૂબ સારી રીતે કરે છે. પણ માની લો કે ટ્રસ્ટની વાત આવે, હાટકેશ હોસ્પિટલની ખાસ કરીને વાત આવે, તો ગુણવત્તા અને ચાર્જીસ એ કઈ રીતે કમ્પેર? બહુ સારો ક્વેશ્ચન છે. એકચ્યુઅલી મારે આના વિશે કહેવાનું જ હતું. જી મેડમ. કે લાઈક સૌથી પહેલી વસ્તુ દર, રેટ્સ એના. તો રેટ્સ જે છે એ આપણે એવું નથી કે બહુ હાઈફાઈ રેટ્સ કે એવું બધું. પ્રાઇવેટ જે છે એના રેટ્સ કરતાં તો આપણે 25 to 30% તો લેસ ચાર્જીસમાં જ કરીએ છીએ. અને ઇવન કે બહુ પુઅર પેશન્ટ આવે છે તો એમાં આપણા ટ્રસ્ટી અને પ્રમુખ બધા મળી અને એ લોકોને પેશન્ટને થોડું રિલીફ ને બધું કરી આપતા હોય છે. અને ઘણી બધી એવરી ડે અમારે કોઈ ને કોઈ પેશન્ટની તો રિલીફ એ લોકો કરતા જ હોય છે. એટલે રેટ્સમાં તો બહુ વાંધો નથી હોસ્પિટલમાં. પણ મેઇન વાત એ આવે છે કે જ્યારે પણ લોકો એમ કહે છે કે ભાઈ રેટ્સ ડાઉન જાય એટલે ગુણવત્તા પણ ડાઉન જાય, પણ એવું આપણા હાટકેશ હોસ્પિટલમાં બિલકુલ પણ નથી. હાટકેશ હોસ્પિટલમાં આંખના વિભાગમાં હું પર્ટિક્યુલરલી કહી શકું છું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જે સુવિધાઓ નથી એ બધી જ સુવિધાઓ અમારા ડિપાર્ટમેન્ટમાં છે. અને કોઈ જેવા તેવા મશીનો કે એની ઉપર નહીં, પણ સૌથી બેસ્ટ જે મશીન્સ હોય છે એની ઉપર જ બધું વર્ક અમે લોકો કરતા હોઈએ છીએ. સપોઝ કેટરેક્ટ સર્જરી કે મોતિયાનું ઓપરેશન, તો લોકોને તો એમ છે ને કે ભાઈ આ ઓપરેશન થઈ ગયું ને પતી ગયું, 15 મિનિટનું કામ હોય, ગમે તે મણી નખાવો, ગમે તે જગ્યાએ કરાવો, એનાથી કોઈ ફરક પડતો નથી. બટ એકચ્યુઅલી એમાં ઘણી બધી વસ્તુ હોય છે. સૌથી પહેલી વસ્તુ તો એ જ હોય છે કે ઓપરેશન પહેલાની પેશન્ટની તપાસ જો પ્રોપર નહીં હોય, સપોઝ પેશન્ટને ઝામરનું પ્રેશર ચેક કરવું જરૂરી જ છે. સપોઝ પેશન્ટને ઝામર છે, આપણે એને સર્જરી એમને એમ જોયા વિના આમને મોતિયો છે અને ચાલો કરી દો, તો પેશન્ટની આંખ વહી જ જવાની છે. ગ્લોકોમા હોય અને આપણે એટલે ગ્લોકોમાનું ચેકઅપ માટે આપણી પાસે એનસીટી જે ટોપકોનું બેસ્ટ મશીન છે, એનાથી આપણે કરીએ છીએ. સેકન્ડ થિંગ, પેશન્ટની કીકીની જાડાઈ અને કીકીના એન્ડોથેલિયમના કાઉન્ટ્સ હોતા હોય છે. કે સપોઝ એન્ડોથેલિયમના કાઉન્ટ્સ ઓછા હોય અને આપણે વિના વિચારે જો સર્જરી કરીએ તો એનું એન્ડોથેલિયમ એ સર્જરીનું લેઝર એ સહન ન કરી શકે અને પેશન્ટની કીકી ફેલ થઈ જાય. તો એવા કેસમાં એન્ડોથેલિયમને પ્રોટેક્ટ કરવા માટે એનું સ્પેશિયલ ઇન્જેક્શન આવે છે જેને વિસ્કોટ કહેવાતું હોય છે. એકચ્યુઅલી મારું મેક્સિમમ યુઝ વિસ્કોટનું હોય છે. અને ત્યારે પેશન્ટ એમ પણ થાય છે કે મેડમ તમે આ શા માટે યુઝ કરો છો, પણ એને એ વસ્તુ અમે લોકો તો એક્સપ્લેન બધાને કરીએ જ છીએ કે એનો સપોઝ હાર્ટ કેટરેક્ટ છે, એની કીકી નબળી છે, તો એમાં એને કોઈ ડેમેજ ન થાય અને પરફેક્ટ રિઝલ્ટ મળે એટલા માટે આપણે ઇન્જેક્શનનો યુઝ કરવો જ જોઈએ. મણીનું માપ માટેની વાત, મણીનું માપ એક્યુરેટ નહીં હોય તો તમે ગમે તેટલી બેસ્ટ સર્જરી કરી હોય. મેં ઘણી જગ્યાએ જોયું છે, સપોઝ પેશન્ટ આવે છે મારી પાસે કમ્પ્લેન્ટ સાથે કે ભાઈ મેડમ મને બહુ ઝાકું દેખાય છે, મને તો હતું એના કરતાં પણ ઓછું થઈ ગયું. રિયલમાં સર્જરી તો બધી પરફેક્શનમાં કરેલી હોય છે, સર્જરીમાં કોઈ વાંધો જ નથી હોતો. બટ પ્રોબ્લેમ કે ભાઈ પેશન્ટને જે મણી મૂક્યો છે એનું પાવર એટલે કે મેઝરમેન્ટ, મણીનું જે માપ લીધું તો એ માપ પ્રોપર નથી. સમજે? એટલે પેશન્ટને નંબર આવી ગયા તો હવે મને ઓલરેડી 2 નંબર હતા અને ઓપરેશન પછી મને 4 નંબર આવશે તો બટ નેચરલ છે કે પેશન્ટને વિઝન ડાઉન જવાનું છે. એકચ્યુઅલી તો 0 થવા જોઈએ. એટલે આ બધી વસ્તુઓ. તો બીજું આ મેઝરમેન્ટ, આ તો બધું ઓપરેશન પહેલાની આટલી બધી તપાસો છે, બરાબર. એમાં પણ સપોઝ ડાયાબિટીક પેશન્ટ છે તો અમારે એનું સીટી સ્કેન કરતા હોય છે જેને ઓસીટી કહેવાય.
ડાયાબિટીક પેશન્ટમાં સીટી સ્કેન કર્યા વગર તમે સર્જરી કરો તો 90% પેશન્ટમાં કંઈ પણ નથી થતું, પણ 10% પેશન્ટ એવા હોય છે કે જેને પહેલેથી જ પડદામાં સોજો થોડો હોય છે અને આપણે સર્જરી કરી દીધી તો સર્જરી ઇન્ડ્યુસ એને સોજો હજી વધી શકે છે અને એ ઉલટા એની કન્ડિશન વધારે વર્સન થશે. એટલે કહેવાનો મતલબ કે આ બધી વસ્તુઓ ચેક કરવી બહુ જ જરૂરી છે. એ વસ્તુ બધે પોસિબલ નથી અને ઓપરેશનમાં પણ એવી જ રીતે કે સપોઝ આ તો ખાલી ઓપરેશન પહેલાની વાત છે, ઓપરેશનમાં પણ એક વસ્તુ જોવી પડતી હોય છે હપ્તામાં કે તમારું ઓપરેશન થિયેટર પ્રોપર હોવું જોઈએ. જે આપણે અત્યારે મોડ્યુલર છે એમાં 3 ડોર એન્ટ્રી છે, એર કર્ટેન્સ છે. 3 ડોર એન્ટ્રી, એર કર્ટેન્સ એ બધાનો યુઝ શું એનો મતલબ એર કર્ટન તો ભાઈ પેશન્ટ અંદર જશે તો એની ઉપરની જે પણ ડસ્ટ છે એ બધી વોશ આઉટ થઈ જશે કારણ કે એને ડાયરેક્ટ એર ફ્લો આવશે. પછી એ 3 ડોરમાંથી પાસ થશે એટલે શું થશે કે જમ્સ જે છે એ ફર્સ્ટ ડોરથી સેકન્ડ ડોરથી થર્ડ ડોર સુધી એ ઓટી સુધી એ પહોંચી શકશે નહીં. પેશન્ટને જે છે અમે લોકો જે ગાઉન, કેપ, માસ્ક, લેગિંગ્સ એ બધું પહેરાવીને સર્જરીમાં લેતા એ વસ્તુ પણ અમે ડિસ્પોઝેબલ યુઝ કરીએ છીએ. ભલે થોડું કોસ્ટલી થાય છે બટ પેશન્ટની સેફટી માટે સૌથી બેસ્ટ છે કારણ કે એકવાર જો ઇન્ફેક્શન થઈ ગયું આંખમાં તો એ જલ્દીથી રિકવરેબલ હોતું નથી. ઓલમોસ્ટ 90% પેશન્ટની આઈઝ લોસમાં જાય છે. એટલે એ બધું ડિસ્પોઝેબલ આપણે યુઝ કરીએ. ઓપરેશન થિયેટરનું ફ્યુમિગેશન માટેની જે વસ્તુ વાપરીએ છીએ એ આપણે પરફેક્ટ વાપરીએ છીએ. ઓટોક્લેવ ઇન્સ્ટ્રુમેન્ટ જે ઓટોક્લેવ કરીએ છીએ એના માટેનું જે મશીન હોય છે એમાં ઇન્ડિકેટર માટેની જે સ્ટ્રીપ હોય છે એ પણ આપણી બહુ કોસ્ટલી હોય છે બટ આપણે યુઝ કરીએ છીએ પેશન્ટની સેફટી માટે. અને પછી વાત આવે છે તો ઓપરેશનની. અને ઓપરેશનમાં હવે તો આપણી પાસે બહુ જ લેટેસ્ટ મશીન છે જેને લિજિયન આપણે કહીએ છીએ જે વર્લ્ડનું બેસ્ટ મશીન છે. અને એ મશીનની ખાસિયત એ છે કે એ મશીન એક તો ઓછામાં ઓછા એટલે કે નાનામાં નાના ચેકામાંથી ઓપરેશન કરે છે. 2.2 મિલીમીટરનો ચેકો એટલે ઓલમોસ્ટ 0 કહેવાય જેમાં તરત જ પેશન્ટની રિકવરી આવી જાય છે. એટલે પેશન્ટને સેકન્ડ એ કે મારે જોબ ઉપર જવું છે તો એ કેન ગો. સમજ્યા? અમારે તો એવા પણ પેશન્ટ આવે છે કે સર્જરી કરાવી પેશન્ટ આવ્યું છે બાઇક ઉપર, ગ્લાસીસ પહેરી અને પોતે ઘરે વહી જાય છે. એ બધું કાળા ચશ્મા પહેરવા નહીં પણ એ બધું પોસિબલ એટલા માટે છે કે ફેકો સિસ્ટમ જે મશીન છે ને એ મશીન ફેકો મશીન ઘણા બધા છે ને ઘણી બધી જગ્યાએ છે પણ આપણો ફેકો મશીન જે છે એની એક ખાસિયત છે. અને બીજું એ ઓછામાં ઓછો ટિશ્યુને ડેમેજ કરે છે. ટિશ્યુ ડેમેજ ઓછો હોય તો પેશન્ટને રિકવરી ને બધું જ વેરી ફાસ્ટ. અને થર્ડ થિંગ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ જ ઓછા. જેટલો ચેકો નાનો એટલો ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા. બેન મણીની જો વાત કરી તો મણી મિનિમમ ક્યાંથી શરૂઆત થઈ છે ને ક્યાં સુધી હવે હાઈએસ્ટ ક્યાં સુધી ગયું છે અત્યારના જમાના પ્રમાણે? હા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી મણીનું સ્ટાર્ટિંગ જે છે એ તો લોકો 5000 માં 6000 માં ગમે તે કરી શકે. આપણે અહીંયા મિનિમમ રેટ્સ 8500 ના છે. ત્યાંથી લગાવી અને આપણે 1 લાખ સુધીની સર્જરી કરતા હોઈએ છીએ. પણ એમાં ફરક છે એવું નથી. હવે એમાં મણીના પ્રકાર હોય છે જાણે કે મોનોફોકલ આવે, ટોરિક આવે, મલ્ટીફોકલ આવે અને હવે એનાથી પણ એડવાન્સ જે લેન્સ આવ્યા છે એને ઇડોફ કહેવાતું હોય છે. મોનોફોકલ લેન્સ મીન્સ કે ભાઈ તમને દૂરનું વિઝન ક્લિયર થઈ જશે બટ તમને નજીક માટે ગ્લાસીસ પહેરવા પડશે. બરાબર? એ પ્રમાણમાં કમ્પેરેટિવલી થોડા સસ્તા હોય છે. હવે જે પેશન્ટોને હાઈ સિલિન્ડર હોય, બહુ વધારે સિલિન્ડર હોય તો નોર્મલ મોનોફોકલ લેન્સ જે છે એ ત્રાંસા નંબર ઉતારી શકતું નથી. સપોઝ આપ પહેરતા હો ચશ્મા તો આપને 4 નંબર સાદા છે અને 2 નો ત્રાસો નંબર છે તો હું સપોઝ મોનોફોકલ નોર્મલ મણી મૂકું તો 4 સાદા નંબર આપના ઉતરી જશે પણ જે 2 ત્રાંસા નંબર છે એ આપને હજી રહી જશે. અગર તમે એમ ઈચ્છો કે મને તો ચશ્મા જોઈતા જ નથી એટલે દૂર માટે તો નથી જ જોઈતા તો તમારે ટોરિક લેન્સ મુકાવવો પડે. અને તમને એમ છે કે ના મારે તો કોઈ ચશ્મા પહેરવા જ નથી, દૂર માટે નહીં, નજીક માટે નહીં, કાંઈ પણ નહીં, તો એના માટે પછી મલ્ટીફોકલ આવે છે. એટલે ટૂંકમાં એક પણ જાતના ત્રાસા જે કાંઈ પણ સાદા ત્રાસા પેશન્ટની ગમે તેવા નંબર ચશ્મા નથી જોઈતા તે મલ્ટીફોકલ છે. મલ્ટીફોકલમાં પણ હવે વધારે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે અને એને હવે આપણે ઇડોફ લેન્સીસ કહેતા હોઈએ છીએ. મલ્ટીફોકલનો એક પોઈન્ટ ખાલી એટલો હતો કે લોકોને ડ્રાઇવિંગમાં થોડા ગ્લેરના પ્રોબ્લેમ રહેતા હતા એટલે હવે આ એડવાન્સ લેન્સ આવ્યો છે જેને ઇડોફ કહેવાતું હોય છે. ઇડોફ લેન્સ જે છે એ રાતના ડ્રાઇવિંગમાં પણ પેશન્ટને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ થતું નથી.
કોમ્પ્યુટર વર્ક છે, નજીકનું છે, રીડિંગ બધું એક્સલન્ટ. એટલે હવે બધું પોસિબલ છે. ક્યાં વાત છે, બહુ સરસ. વાત કરીએ દર્શનભાઈ સાથે, કારણ કે મેડમને થાક તો દેવો પડે ને, કાલ પાછી સોરી મેં બધું વધારે ના વધારે નહીં, એટલે એવું નહીં, હું એટલે નહીં, આ બધી જાણકારી જરૂરી છે મેડમ. બટ મારે આજે મને પોતાને ઇન્ટરેસ્ટ છે, હું છે એ કહું, કારણ કે અમારે મેડિકલમાં 60,000 થી વધારે દેતા નથી એમાં. તો પણ હવે માની લો કે કોઈને મારે સારામાં સારો લેન્સ નખાવવો જોઈએ તો કયો છે, તો એ તમે જ કહી શકવાના. અને આંખના મારા અમે ડોક્ટર બહુ ઓછા આવે મારા લાઈવમાં, હમણાં ખબર નહીં, પણ સરસ પણ આજે મજા આવી ગઈ. પણ આવું થાય છે કે સાહેબને તમે કોમ્પિટિશનમાં વાત થાય કે તમારે કેટલા આવે, મારે કેટલા આવે? ઘણીવાર થાય, એટલે ઘણીવાર સહીના પેશન્ટ પણ મારી પાસે આવી જતા હોય છે. એ બાપરે. નહીં બહુ સરસ હાલે છે, કઈ વાંધો નહીં, પણ બે સરસ રીતે જીવન ગાળે છે ને. સાહેબને જો એટલે બધા જ આવ્યા રાખે. આ બધી વસ્તુ કેવી છે કે પ્રેમ ભાવ લાગણી હોય તો ખબર પડે. દર્શનભાઈ, ખાસ કરીને એક ન્યુરો રહેબ માટેની આપણે વાત થઈ હતી, જે સરસ મજાનું ત્યાં સારવાર થાય છે, એ શું છે અને કેવી રીતે કરો છો? બે વસ્તુ સામાન્ય લોકોને સમજાય રીતે. બેઝિકલી ન્યુરો રિહેબ છે બેઝિકલી પોસ્ટ ન્યુરોલોજીકલ કન્ડિશન્સ. સપોઝ આપણે એક ઉદાહરણ લઈએ કે સ્ટ્રોક વાળું પેશન્ટ છે, તો બેઝિકલી મારી સ્પેશિયાલિટી, હું એઝ એમપીટી ન્યુરો છું. ઓકે. તો અમુક એની ટેકનિક્સ હોય છે, અમુક એની આપણે મોડાલિટી દ્વારા એની ટ્રીટમેન્ટ હોય છે કે જેથી કરીને પેશન્ટને રિકવરેબલ અને સારું એવું એમાં એને બેનિફિશિયલ રહેતું હોય છે. સપોઝ આપણે લઈએ તો પીએનએફ ટેકનિક્સ છે, એને અમુક બેલેન્સ ટેકનિક્સ છે, એની ગેટ ટ્રેનિંગ છે, એના માટે પેરેલલ બાર સુધીની ટ્રીટમેન્ટ, બેલેન્સ બોર્ડ સુધીની ટ્રીટમેન્ટ, અમુક એને બેઝિક્સ રોબોટિક માટેની અમુક ટ્રીટમેન્ટ, આ બધી ફેસિલિટીઝ આપણે ત્યાં એને અવેલેબલ આપીએ છીએ. સૌથી અગત્યની વસ્તુ કે ન્યુરો રિહેબ માટે આઈડિયલી આપણે જોઈએ તો સિટી એરિયામાં રહેતું પેશન્ટ હોય તો એના માટે કોઈ મુશ્કેલી ભરી વસ્તુ નથી કે એને કદાચ એટ હોમ કેર ટ્રીટમેન્ટ લઈએ કે પેશન્ટને શિફ્ટ કરાવે હોસ્પિટલે. પણ પેરીફેરીના પેશન્ટ્સ હોય છે કે જે સપોઝ જુનાગઢથી થોડા દૂર રહેતા હોય છે, નજીકમાં કોઈ મોટું સેન્ટર નથી, અને રેગ્યુલર એવા બધા પેશન્ટને હોસ્પિટલે શિફ્ટ કરવું ફિઝિયો રિહેબ માટે તો એ ઘણું અઘરું પડતું હોય છે. તો આપણે હાર્ટકેશ હોસ્પિટલ ખાતે ખૂબ જ રાહત દરે ત્યાં પેશન્ટને આપણે એડમિટ કરીએ છીએ, અને બેઝિકલી એને પેકેજ સિસ્ટમ મુજબ આપણે જઈએ છીએ કે જનરલ કેટેગરી ઉપર જઈએ છીએ, સેમી સ્પેશિયલ, સ્પેશિયલ અને ડિલક્સ રૂમ સુધીની ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ, અને એની અંદર એને આપણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ સાથેનું પેકેજ આપણે આપતા હોઈએ છીએ કે જેથી કરીને પેશન્ટનું રેગ્યુલર મોનિટરિંગ રહે, કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટની અંડરમાં મોનિટરિંગ થાય, રેગ્યુલર ટ્રીટમેન્ટ થાય, તો એનું આખું રિઝલ્ટ બહુ સરસ મળે છે. આપણે કેટલા તમારા સિવાયના ફિઝિયોથેરાપિસ્ટ તમારા અંડરમાં કેટલા? મારી નીચે ત્યાં ટોટલ 4 ફિઝિયોથેરાપિસ્ટ છે હાર્ટકેશ હોસ્પિટલ ખાતે, અને એમાં બેઝિકલી 2 એમપીટી છે અને 2 બીપીટી છે. બીપીટી ને એમપીટી માં શું ફેર પડે? સામાન્ય એટલે હા, બીપીટી એટલે બેચલર ઇન ફિઝિયોથેરાપી અને એમપીટી એટલે માસ્ટર ઇન ફિઝિયોથેરાપી. સપોઝ માસ્ટર્સ છે તો મેં સપોઝ ન્યુરોમાં રિહેબ માટે કરેલું છે એટલે એમપીટી ન્યુરો. તો મારી નીચે 2 ફિઝિયોથેરાપિસ્ટ છે, એક એમપીટી ઓર્થો છે કે જે સ્પેસિફિકલી ઓર્થો મેનેજમેન્ટ, પેઇન મેનેજમેન્ટ માટે વર્કઆઉટ કરતા હોય છે. બીજા એક છે કાર્ડિયો રિહેબ માટેના છે કે જે બેઝિકલી પોસ્ટ લંગ કન્ડિશન્સ હોય છે, પોસ્ટ કંઈ પણ કાર્ડિયાક સર્જરી પછી અમુક જે રિહેબના સ્ટેપ્સ છે એ બધા લેતા હોય છે. ઓકે. પછી દર્શનભાઈ પાસે આવશું, કારણ કે એને જવું ક્રિકેટ રમવાનું, મારે જવાનું નથી, આજે 2 ફાઇનલ છે. આમાં હું ક્રિકેટ રમાય નથી, ફિઝિયોથેરાપી છે આખો દી તો કસરત કરે છે, બીજી શું જરૂર હોય? પણ છતાં જ્ઞાનની વાતો કરશું. વાત કરીએ આરવી મેડમ સાથે. મેડમ, એક તમારું હમણાં રીલ જોઈ હતી, માથાની ચંપી વાળી, તેલ નાખવાના ફાયદા નુકસાન. ખરેખર એ રીલ વિશે થોડું, કારણ કે લોકો ને ભાઈ તમે ફોલો કરી લેજો, કારણ કે મેડમ છે દર 15 દિવસે મજા આવે. 300 રૂપિયા ખર્ચવા નહીં પડે, એમને ઘર બેઠા નુસ્ખા મળી જાય. પણ જે અમુક નુસ્ખા હોય એ જ લેવાય, પાછા અમુક જગ્યાએ જવી પડે, એ ફરજિયાત છે. એટલે આ તો હસવા પૂરતી મેં સલાહ દીધી છે, પણ ખરેખર તો દરેક વસ્તુ માટે, દરેક સ્કિન માટે દરેકના ટોન અલગ હોય છે, બધું અલગ હોય છે, તો ભાઈ જવું જ પડે. પછી કોમન આપણે સનસ્ક્રીનને લઈ લઈએ એવું નથી હાલતું, દરેક માટે અલગ અલગ વસ્તુ હોય છે, અને એના માટે જવું પડે તજજ્ઞ વ્યાજની પાસે. હા મેડમ, આપણે વાત હતી ચંપીની અને તેલની, તો એ શું હતું મેડમ આપણે લોકો માટે? મને તો ખ્યાલ છે છતાં પણ ચંપી છે આપણા ઇન્ડિયન કલ્ચરમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણા દાદી નાનીથી ચંપી આમ ચાલતું આવ્યું છે,
અને જે લોકો કદાચ માથામાં તેલ નથી નાખતા એ લોકોને આમ ફિયર ફેક્ટર છે કે તમે માથામાં તેલ નથી નાખતા તો તમારા વાળ ખરી જશે. ઓકે. ઓઇલિંગના એઝ સચ કોઈ બહુ બેનિફિટ્સ નથી, સિવાય કે જ્યારે આપણે મસાજિંગ કરીએ તો હેરની જ્યારે મસાજ થાય તો ત્યાંના બ્લડ વેસલ્સ થોડાક ઓપન થાય તો રૂટ્સને પોષણ મળે, એમાં મસાજ કામ કરે છે, ઓઇલિંગ નહીં. હવે ઓઇલિંગ જે આપણે તેલ આપણે એટલું લગાડીએ છીએ તો આપણે બધાની સ્કિન અને હેરમાં એક ફંગસ હોય છે મેલિસિઝિયા. હવે બહુ આપણે વેજીટેબલ ઓઇલ્સ ખાસ કરીને એ લગાડીએ તો એનાથી એ ફંગસનું પ્રમાણ વધી જાય છે, એના લીધે આપણને ડેન્ડ્રફ થાય, પછી સ્કેલ્પમાં ફોલિયો થાય જેને ફોલિક્યુલાઇટિસ કહેવાય છે. તો બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સ્કેલ્પમાં એકચ્યુઅલી ઓઇલથી વધી જતા હોય છે. તો ઓઇલિંગ ઇન કેસ આપણે ચલો બહુ તમને આમ ફોમો થઈ રહ્યો છે કે બધું ઓઇલિંગ કરે છે એવું નથી કરતી, તો ઓઇલિંગ તમારે શેમ્પૂના 2 કલાક પહેલા જ કરવી જોઈએ અને એ પણ અલોંગ ધ તમારા જે હેર સ્ટ્રેન્ડ્સ છે એના અલોંગ કરવી જોઈએ. ઓઇલિંગ ખાલી કન્ડિશનરનું કામ કરે છે અને યુ કેન ટેક બહુ ઓછું ઓઇલ લઈને તમે મસાજ જે તમે હાથથી કરો છો એ તમે સ્કેલ્પમાં કરો, એના ડેફિનેટલી ફાયદા છે, એના સાયકોલોજીકલ ફાયદા છે, બિકોઝ તમે રિલેક્સ થઈ જાઓ, તમારું સ્ટ્રેસ રિલીફ થાય, તો તમારું સ્ટ્રેસ રિલીફ થાય તો તમારી સ્કિન અને હેર તો બેટર થવાની છે, બિકોઝ સ્કિન અને સ્ટ્રેસ તો એકદમ ઓપોઝિટ જાય છે. તો દેટ વેઝ એનો ફાયદો છે, પણ એઝ સચ ઓઇલના કોઈ ફાયદા નથી. એ આપણી જે હેર છે એ ડેડ પ્રોટીન છે, એમાં આપણે ઓઇલિંગ કરીને એને હેલ્ધી કે એવું નથી કરી દેવાનું. મેડમ એમાં તો ઘણું બધું આવે છે કે ભાઈ બદામનું તેલ છે સીધું અંદર જાય તો મગજ સ્ટ્રોંગ થાય. નહીં એટલે આ વસ્તુમાં નાનપણથી સાંભળતા આવ્યા છે એમાં અને કોપરાનું તેલ નાખો તો આ થાય, દૂધીનું તેલ નાખો તો મગજ શાંત થઈ જાય. તો આવી બધી વસ્તુ સાંભળી તો એક ખોટી ગેરમાન્યતા હતી. સી અમે જે કરીએ એવિડન્સ બેઝડ મેડિસિન છે. એવિડન્સ બેઝડ મેડિસિન એટલે કે જે પણ વસ્તુ આપણે મેડિસિન છે કે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટને એનું ક્લિનિકલ ટ્રાયલ થાય અને એ ટ્રીટમેન્ટ એકચ્યુઅલી ઇફેક્ટિવ છે કે નથી એ પછી આટલા બધા ક્લિનિકલ ટ્રાયલ ઓલ ઓવર વર્લ્ડ થતા હોય એનાથી નક્કી થાય. જો કોકોનટ ઓઇલથી વાળ ગ્રો થતો હોય તો આટલી મોટી મોટી ફાર્મા કંપનીઝ છે એ લોકો હજી સુધી એને કયા લેવલ ઉપર લઈ ગયા હોય, તો ઇટ ડઝન્ટ વર્ક. જ્યારે આપણે એને એકચ્યુઅલી ક્લિનિકલ ટ્રાયલ કરીએ તો આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આ વસ્તુ કામ નથી કરતી. તમારે તેલ નથી નાખવું એટલે તમે કહો છો મને કહેતા નથી ને, એટલે એટલા માટે કહું છું કે થાય એવું કેવું કે ભાઈ આ વસ્તુ ખાસ કરીને લેડીઝને કે ભાઈ તેલ નાખવું જ જોઈએ, તેલ નાખ તો સારું લાગે, એ નથી ગમતું હતું આજના યંગ જનરેશનને છતાંય નખાવે છે એટલા માટે કે ગ્રોથ થાય. તો એ વસ્તુ ખોટી છે. એ વસ્તુ ડેફિનેટલી ખોટી છે, પણ સિન્સ એ આપણા કલ્ચરનો આટલો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એટલું વહેલું નીકળશે નહીં. આપણા બધાના માઇન્ડ અંદર સેટ જ થઈ ગયું છે કે ઓઇલિંગ તો કરવી જ જોઈએ. એવું નથી, યંગસ્ટર્સ ખોટા નથી જે લોકો કહે છે કે ઓઇલિંગની જરૂર નથી. હેર એકચ્યુઅલી આપણા રૂટમાંથી આવતો હોય છે ત્યાં સુધી ઓઇલ પહોંચતું નથી અને ઓઇલ કેવી રીતે ત્યાં પોષણ આપશે? સ્ટેમ સેલ્સ હોય છે. આપણે સાયન્ટિફિકલી વિચારીએ તો ઓઇલનું ત્યાં કંઈક ઝીરો કામ છે. એની જગ્યાએ આપણે હેલ્ધી ફૂડ થ્રુ ઓરલી લઈએ તો એ ડેફિનેટલી આપણે પ્રોટીન રિચ ડાયટ લઈએ એ ડેફિનેટલી આપણા હેરને ગ્રો કરાય. ત્યાં મેડમની એક વાત ઉપર હું પણ સપોર્ટ કરું છું કે સેમ વસ્તુ જે મેડમે કીધી, હું તેલ કેટલા વર્ષોથી મેં નાખ્યું નથી બરાબર, તેમ છતાંય મારા હેર અત્યારે બિલકુલ આમ નીચે ટચ થાય એટલી લોંગ છે. એટલે એ વાત આપની સાચી છે કે એવું જરૂરી નથી. તેલનો ધંધો બંધ ના એટલે તેલનો બિઝનેસ બંધ થાય એવું લાગે છે, પણ આ બધી વસ્તુ કેવી છે ગેરમાન્યતાઓ છે સાહેબ, તમને ઘણી બધી હોય છે અને ક્યાંક ક્યાંક આવી રીતે અવેરનેસ દૂર કરવાનો એક પ્રયાસ કરીએ છીએ. મેડમ એક ફેસ વોશ ઉપર જાય આપણે તો ફેસ વોશ લોકો ગમે વાપરે છે, તેના ખરેખર દરેક ફેસ વોશ દરેક માટે હોય છે? નથી હોતું. ફેસ વોશનું એક તો ફેસ વોશથી લોકોને એમ લાગે કે ફેસ વોશ અમને ફેરનેસ માટે ફેસ વોશ આપી દો કે અમને પિમ્પલ્સ માટે ફેસ વોશ આપી દો. ફેસ વોશનું એક જ કામ છે કે એને ક્લેન્ઝિંગ કરવાની છે. એ એક જ મિનિટ આપણા ફેસની સ્કિન ઉપર રહેતું હોય છે, તો એમાં કોઈ એક્ટિવ વસ્તુ નથી કે જે આપણી એકચ્યુઅલી કન્ડિશનને ટ્રીટ કરી શકે. હવે ક્લેન્ઝિંગ માટે બધાની સ્કિન પ્રકાર જુદી જુદી હોય છે. ઘણાની સેન્સિટિવ હોય કે કંઈક પણ લગાડે તો રેડ થઈ જાય, એ લોકોને એકદમ માઇલ્ડ જે ક્રીમ બેઝડ ક્લેન્ઝર્સ હોય છે એ યુઝ કરવા જોઈએ. અને ઘણાને આમ પિમ્પલ્સ થતા હોય છે, સ્કિન બહુ ઓઇલી હોય છે, એ લોકોને સાલિસિલિક એસિડ બેઝડ ફેસ વોશ યુઝ કરવા જોઈએ. અને તમને આમ નોર્મલ જો તમારી સ્કિન હોય તો તમે કોઈ પણ નોર્મલ ફેસ વોશ છે જેલ બેઝડ હોય એ યુઝ કરી શકો છો. અને સમર્સમાં તમારે ફોમ બેઝડ લેવા જોઈએ. ફોમ એટલે ઝાગવાળા ફેસ વોશેસ આવે છે એ બિકોઝ એનું ડ્રાઇંગ પ્રોપર્ટી હોય છે. જો તમે વિન્ટરમાં કરશો તો એનાથી સ્કિન બહુ ડ્રાય થઈ જાય, ત્યારે તમારે જેલ બેઝડ કે ક્લેન્ઝર્સ યુઝ કરવા જોઈએ. હા, એટલે આ એક ગેરમાન્યતા છે અગેન, તમે ફેસ વોશ લઈ લઈએ
ઘણી જાહેરાતો આવે છે ટીવીમાં અને એ બધા બિઝનેસ કરવા માંગે છે, કરશે. એક વસ્તુ યાદ રાખજો, જો એ બધું થતું હોય તો કેરલાના લોકો સફેદ દોરા થઈ જ જાય ને, પણ નથી થતા. તો એ એટલા માટે નથી થતા કે કામ નથી કરતું, અને ક્યાં ક્યાં જગ્યાએ કેવી રીતે કામ કરે એના માટે એક્સપર્ટ જોઈએ જ. એટલા માટે જ અમે હર હંમેશ કહીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ માટે એડવાઇઝર જોઈએ. ઓનલાઈનમાં તમે કરો તો ધંધે લાગવાના છો. આ બધી વસ્તુ દરેક જગ્યાએ લાગુ પડે, આ નહીં ભાઈ, બધી જગ્યાએ ઓનલાઈન ખરેખર હવે ડીવાયડા છે ને જેવું છે. વાત કરીએ રાહુલભાઈ સાથે. રાહુલભાઈ, તમારા ઓનલાઈન જેવું કઈ આવે છે કે લોકો કે સીધે સીધું કોવિડમાં આવતું ને કે ભાઈ એવું સીધે સીધું દવા લઈને જ આવી જાય કે ભાઈ CRP મારું આટલું છે, CBC આટલું છે, હવે મારે ટેસ્ટ કરવો કે નહીં સાહેબ? સીટી સ્કેન કરાવીને આવતા. અને સાહેબ ફેફસાની પાછી મને થોડુંક ઇન્ટરેસ્ટ લાગે છે, એટલા માટે સાહેબ મને કેમ ખબર પડે કે મારું ફેફસું નબળું પડે છે કે પડ્યું છે કે થયેલું છે ઓલરેડી, એ કઈ રીતે ખબર પડે? સાવ સિમ્પલ વસ્તુ છે. તમારી જેટલી ઉંમર હોય, તમારી ઊંચાઈ હોય અને તમારા જેવો શારીરિક બાંધો હોય એવા વ્યક્તિ સાથે તમે ચાલો અને દોડો. તમારે દવાખાનામાં જવાની જરૂર નથી. સિમ્પલ એની સાથે તમે ચાલો અને દોડો. એમાંથી જેને પહેલો શ્વાસ ચડે એના ફેફસા નબળા. ઓકે. એ સિવાય બીજું ઓપ્શન? રૂટીન જે પ્રાણાયામ કરતા હોય છે એ તમે રૂટીનલી કરી શકો. નહીં, ખબર કેમ પડે? ડાયરેક્ટ નિદાન માટેનું કહું છું. ઘરે તો બેઝિકલી આ રીતે જ આપણે ખ્યાલ કરી શકીએ. બાકી જો એને ટેસ્ટ કરવું હોય તો એના માટે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ હોય છે. એમાં તમારે 15-20 પેરામીટર્સ ખ્યાલ આવે કે આ પેરામીટર્સ કેટલા ડાઉન છે, કેટલા અપ છે, અને એના ઉપરથી ખ્યાલ આવે કે તમારું ફેફસું એક્ઝેક્ટલી કેટલું કામ કરે છે. ફેફસાની આપણે કેપેસિટી માપી શકીએ એનાથી. સાહેબ, ફેફસું જીવન માટે કેટલું જરૂરી? ડેફિનેટલી. આમ તો જો કે બે જ અંગ જીવન માટે જરૂરી છે, હૃદય અને ફેફસા. મગજ વગર તો ઘણા માણસો જિંદગીભર જીવી જતા હોય છે. બે વસ્તુ આપણે જીવન માટે જરૂરી છે, ફેફસા અને હૃદય. આઈડિયલી 3 મિનિટ સુધી જો આપણે મગજને ઓક્સિજન ન મળે તો આપણે માણસને બ્રેન ડેડ ડિક્લેર કરતા હોય છે. એટલે ફેફસું સતત જરૂરી છે કે સતત 24 કલાક ચાલતું રહે. અને ભગવાન એની બહુ સુંદર મિકેનિઝમ બનાવી છે કે તમે ઊંઘમાં હોય તો પણ ઓટોમેટિકલી તમારા શ્વાસ ચાલુ જ રહેતા હોય છે. એના માટે તમારે ક્યારેય એફોર્ડ કરવાની જરૂર નથી રહેતી. એ સ્મૂથલી ઓલરેડી બહુ મલ્ટિપલ મિકેનિઝમ છે કે તમારા શરીરમાં કોઈ કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો તમારા શ્વાસ ઓટોમેટિકલી વધી જવાના છે. એ ઓક્સિજન ઘટે તો તમારા શ્વાસ ઓટોમેટિકલી વધી જવાના છે. એ ઓલરેડી મલ્ટિપલ મિકેનિઝમ્સ ભગવાને કરી આપી છે કે જેનાથી આપણે ઓટોમેટિકલી આટલું સુંદર રીતે બ્રીધિંગ કરી શકીએ. ઓકે. વાત કરીએ સાહેબ, આમ જો તો તમે લોકોને કહું કે ચર્ચા કરવી નથી ગમતી, પણ ચેસ્ટ ફિઝિશિયન છે આપણી સાથે એટલે કરવી પડે છે. સાહેબ, કોવિડની હાલની જે પરિસ્થિતિ જોવા જાય તો ધીરે ધીરે કેસીસ વધી રહ્યા છે. ગુજરાતમાં કયો, જુનાગઢમાં કયો કે ઇન્ડિયામાં કયો, બધા જગ્યાએ મૃત્યુ પણ થોડા દેખાય ઉતારી. અગેન કહું છું, જે રોગે અમિત ચાવડાને અહીંયા સુધી પહોંચાડ્યો છે એની વાત કરવી હવે મને નથી ગમતી. એટલા માટે જ હું કોવિડને લઈને કંઈ બીજું અપડેટ નથી આપતો રહેતો. રોજ ફિગર પણ આવે છે, ઘણું બધું આવતું હોય છતાં પણ, કારણ કે હવે લોકો પણ સાંભળવા નથી માંગતા અને અમને નથી ગમતી. પણ આજે સાહેબ છે તો એને પૂછી લે તો સાહેબ શું છે અત્યારનું જે કોવિડની પરિસ્થિતિ છે એ, અને શું એના લક્ષણો છે? અત્યારે હાલમાં આપણે એક્ટિવ કેસીસ જોયો તો અંદાજે 5-6 હજાર જેવા એક્ટિવ કેસીસ ઓફિશિયલી ઇન્ડિયામાં છે. આમ ટેકનિકલી જોઈએ તો આપણે કોરોના પૂરેપૂરો ગયો એવું ન કહી શકાય, કારણ કે વચ્ચે વચ્ચે અનઓફિશિયલી કેસીસ તો આપણે આવતા રહેતા હતા. અત્યારે જે હાલમાં સિમ્ટમ્સ કોવિડના આવે છે એમાં સિમ્પલ વાયરલ ફીવરના લક્ષણો આવે છે. 4-5 દિવસના સિમ્ટમ્સ રહેતા હોય છે. સાહેબ, જૂના બધાને ખબર છે આખી દુનિયા. એમાં નવું શું મેરાનું છે? 2-3 વસ્તુ નવી છે. એક વસ્તુ નવી એ છે કે અત્યારે જે પેલા જે આપણે કોવિડ વખતે જે વાયરસ માટે ન્યુમોનાઇટિસ આવતું, આપણે સીટી સ્કેન ઉપર સ્કોર ગણતા 85% થઈ ગયું છે, 80% થઈ ગયું છે, એ સ્કોર આ વખતે નથી દેખાતો. લકીલી એટલા માટે કે અત્યારે જે વાયરસ છે, મ્યુટેશન વાળો વાયરસ કમ્પેરેટિવલી થોડો હળવો છે અને વાયરસના કારણે ન્યુમોનિયા નથી થતો. ન્યુમોનિયાના કેસીસ આવે છે ડેફિનેટલી, પણ એક એવું છે કે સેકન્ડરી બેક્ટેરિયલ ન્યુમોનિયા આવે છે. માની લો કે તમારે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન વધી ગયું અને જેમ ન્યુમોનિયા ડેવલપ થાય એ કેસીસ આવે છે. અને એનું મૂળ કારણ ઇનિશિયલ ફેઝમાં તો તમારે વાયરસ ઇન્ફેક્શન જ હોય. એટલે વાયરસ ઇન્ફેક્શન થયા પછી જે ન્યુમોનિયા ડેવલપ થાય બેક્ટેરિયાને કારણે, એ પ્રકારના આવે છે. અચ્છા, મ્યુટેશન સાહેબ શું છે? પાછો એકવાર સમજાઈ ગયું, કારણ કે લોકો ભૂલી ગયા છે. જાણી દીધું તું ત્યારે. મ્યુટેશન બેઝિકલી કેવું છે કે વાયરસ એ એવી વસ્તુ છે કે અર્ધ જીવિત છે અને અર્ધ મૃત છે. જ્યારે શરીરની બહાર હોય ત્યારે મૃત તરીકે વર્તે છે, શરીરની અંદર છે ત્યારે જીવિત તરીકે વર્તે છે. અને એ વાયરસ જ્યારે પણ મ્યુટેશન પામે, એટલે વાયરસ મ્યુટેશન કઈ રીતે આપણે કહી શકાય કે વાયરસનું એક જ કામ છે કે આપણા શરીરમાં જઈ અને હજારો કરોડો કોપી પોતાની ઉત્પન્ન કરાવે, મલ્ટિપ્લિકેશન્સ કરે.
હવે આ કોપી થતી હોય ને એમાં ક્યાંક ને ક્યાંક ટાઈપિંગ એરર, ક્યાંક ને ક્યાંક એરર આવી જતી હોય છે, 19-20નો ફેરફાર આવતો હોય છે. આ જે ફેરફાર આવે છે એને આપણે મ્યુટેશન કહેવાનું રહેતું હોય છે. અને આમ તો જો કે મ્યુટેટેડ સ્ટ્રેન તો આપણે ઘણી બધી છે. WHO છેલ્લે 2020માં છેલ્લે લાસ્ટ આંકડો બહાર પાડ્યો હતો, ત્યાર પછી એ લોકોએ આંકડા બહાર પાડવાનું બંધ કરી નાખ્યું હતું. બધાય નથી ગમતું. ત્યારે 65,000 સ્ટ્રેન કોવિડની હતી ટોટલ મ્યુટેશન્સમાં. મ્યુટેશનમાં બે ફેક્ટર મેજોરિટી આપણે કન્સર્ન કરવાના રહેતા હોય છે. એક તો વિરુલન્સ છે અને એક તો ટ્રાન્સમિસિબિલિટી છે. વિરુલન્સ મતલબ કે વાયરસ શરીરને કેટલો ખતરનાક રીતે નુકસાન કરે છે એને વિરુલન્સ કહેવાય. ટ્રાન્સમિસિબિલિટી મતલબ કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં કેટલી ઇઝીલી ટ્રાન્સમિટ થાય છે એને ટ્રાન્સમિસિબિલિટી કહેવાય છે. આ મ્યુટેશન માટેનો વાયરસ, પ્રાઇમરી વાયરસ નહીં પણ મ્યુટેશન થયા પછીનો વાયરસ છે. હવે જે વાયરસની હાઈ ટ્રાન્સમિસિબિલિટી છે એ વાયરસ ફટાફટ ઝાઝા લોકોમાં ફેલાઈ જવાનું છે. કોઈ નાના ગામમાં એ વાયરસ ગયો હોય તો 4-5 દિવસમાં તો આખા ગામને બીમાર પાડી દે. 4-5 દિવસમાં તાવ શરદી આખા ગામને થઈ જાય. પણ એનો બેનિફિટ એ કે 6-7મે દિવસે આ ગામ પાછું આખું કામે ચડી જાય. એ ફટાફટ આવે ને ફટાફટ જાય. હાઈ વિરુલન્સ વાયરસ કેવું છે કે તમારા આખા ગામમાં 15-20-25 જણાને જ બીમાર કરે અને એ લોકોને ગંભીર રીતે બીમાર કરે, ન્યુમોનિયા કરે ને હોસ્પિટલાઇઝેશન કરવું પડે, ઓક્સિજન આપવું પડે. એટલે કાં તો વાયરસ મ્યુટેશન થઈને વિરુલન્સ તરફ જાય છે, કાં તો પછી ટ્રાન્સમિસિબિલિટી પર જાય છે. એટલે બંને વસ્તુ ભેગી સાથે એક સાથે થવાનું પોસિબલ નથી રહેતું. ઓકે. અગેન ઘણી બધી કોમેન્ટ્સ જે આપણી પરંપરા છે કોમેન્ટ્સ લેવાની, પણ આજે ખબર નહીં ચારેય ડોક્ટર્સ સાથે વાત કરવાની મજા આવે છે એટલે કોમેન્ટ્સ નથી લઈ શક્યા, પણ નામ ફટાફટ લઈ લઉં છું. અમારા મેડમ છે કર્મજ્ઞાબેન એ જોઈ રહ્યા છે, બકુલ બુદ્ધ સાહેબ પણ જોઈ રહ્યા છે, થેન્ક યુ. હું કોમેન્ટ્સ વાંચતો નથી, અગેન કહું છું, કારણ કે ખૂબ કોમેન્ટ્સ આવી છે. રમેશભાઈ મહેતા, સાગરભાઈ શાહ, ઋષભભાઈની ઘણી બધી કોમેન્ટ છે. ઋષભભાઈ અને બીજા ઘણા લોકોની પ્રશ્નો છે, તો હું આ ચારેય ડૉક્ટરને વિનંતી કરીશ કે કોમેન્ટ્સ નિરાતે જોઈ અને જે તે સંલગ્ન જવાબ હોય એ કરી દઈએ, જેથી કરીને અમારા લોકો હચવાઈ જાય. ખાસ કરીને બીજી વાર કોઈક લાઈવ જોવે કે ભાઈ અહીંયા સલાહ મળી જાય છે, વાંધો નથી આવતો. ડૉક્ટર સોમભાઈ પૂછે કે છે એક સલાહ લે છે, પણ હવે ઘરે આવીને લઈ લેજો, અહીંથી સીધા ઘરે જવાના છે એટલે તમે ત્યારે ડૉક્ટર પાર્થ ગણાત્રા સાહેબ, કેવલભાઈ પોપટ, કાજી સાહેબ વાહ, મોટા સાહેબે જોવે છે, મહેન્દ્રભાઈ ધોળકિયા, નિકુંજભાઈ ચોકસી, અરશદભાઈ નિમાવત, ગાયત્રીબેન જાની, પ્રીત પુરોહિત, સમીકભાઈ વાજા, ઉત્સવભાઈ કડેચા, વૈશાલીબેન મોદી, પ્રીતભાઈ પારેખ, પ્રકાશભાઈ મારડિયા, ફાલ્ગુનભાઈ ચરાડવા. ખૂબ એવી છે, સોરી કારણ કે હજી મારા પ્રશ્નો બાકી છે, ટાઈમ કલાક પૂરો નહીં થાય એટલે માફ કરજો. આ વખતે નથી પણ આવતા લાઈવમાં હું પ્રોમિસ કરું છું 3 ડૉક્ટર છે અને 3 સાથે તમારી કોમેન્ટ છે લઈ લઈશ અને પ્રશ્ન પૂછજો, ત્યાંથી જવાબ મળી જશે. મેડમ પાછું તમારી પાસે આવવું પડશે. એક તો તમે જે વાત કરી એ પ્રમાણે અત્યારના જે મોટો ઇસ્યુ અત્યારે જોવા જાય તો અગેન લોકોને સલાહ દઈશું પણ ગમશે નહીં, સ્ક્રીન ટાઈમ. મોબાઈલમાં કોઈ સ્ક્રીન ટાઈમ જોતું નથી અત્યારના, કે કેટલા કલાક સુધી આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. પહેલા ટીવી જોતા દૂરથી તો પણ નંબર ચશ્માના આવતા હતા, હવે તો મોબાઈલ હાવ નજીક છે. તો સ્ક્રીન ટાઈમ દરેક વ્યક્તિઓનો હોય છે, ખાસ કરીને બાળકોનો. તો દરેક વ્યક્તિ માટે કેટલો નુકસાનકારક ને ખાસ કરીને બાળકો માટે કેટલો નુકસાનકારક? સ્ક્રીન ટાઈમ એકચ્યુઅલી બાળકો માટે નુકસાનકારક વધારે છે, કારણ કે જેટલું લાઈક 2-3 કલાકથી સપોઝ વધારે સ્ક્રીન ટાઈમ સપોઝ એનું રહેતું હોય ને તો એ લોકોને નંબર આવવાના, નંબર વધવાના ચાન્સીસ વધતા જાય છે. જેનેટિક્સ તો છે જ કે ભાઈ એ તો આવવાનું જ છે, પણ ઘણા લોકો મારી પાસે પેશન્ટ આવે છે ત્યારે અમારા ફેમિલીમાંથી તો કોઈને પણ નથી, તો પણ આને નંબર આવ્યા છે એમ. તો એનું કારણ એ છે કે એ લોકોનું ટેબ્લેટ કે મોબાઈલ યા લેપટોપ ઉપર બહુ વધારે ટાઈમ સુધી એ લોકો જ્યારે પણ વર્ક કરતા હોય ત્યારે એ લોકોનું એકોમોડેશન સ્ટ્રેસ થાય, એટલે કે નજીક જોઈએ ત્યારે બહુ વધારે ખેંચીને જોવું પડતું હોય છે, મસલ્સને થોડું સ્ટ્રેસ કરીને જોવું પડે, ત્યારે આપણો આઈબોલ જે છે ને એની લંબાઈ વધી જાય છે. એટલે આઈબોલની લંબાઈ વધવાને લીધે જ નંબર વધતા હોય છે. એટલે જનરલી બાળકોને સ્પેશિયલી બધા પેરેન્ટ્સને એ ખબર જ હોવી જોઈએ કે 2 કલાકથી વધારે તો સ્ક્રીન ટાઈમ હોવું જ ન જોઈએ. રાહત આપવી પડશે થોડી. 2 કલાકમાં રાહત તો આઈ થિંક બ્રેક લઈને એ લોકોએ કરવું જોઈએ, બ્રેક લઈને. બટ 2 થી 3 કલાકથી વધારે તો પોસિબલ નથી. આઉટડોર એક્ટિવિટી બહુ જ જરૂરી છે. એ લોકો 2-3 કલાક બહાર રમે, એવું નથી રમવું નથી, પણ આઉટડોર એક્ટિવિટી કરશે તે લોકો માટે વધારે બેનિફિશિયલ છે.
Okay. છે અને એક જ નજરે જોવાનું નથી. સ્ટ્રેસફુલી આપણે એક જ જ્યારે આ લોકો તો રમતા હોય છે તો આમ પણ જોવાનું નથી, એ લોકો જોતા જ નથી, ઇવન બ્લિંક પણ નથી કરતા. બ્લિંક કરવું પણ કમ્પલસરી છે, એ તો બધા એડલ્ટ્સ માટે પણ મોટાઓ માટે પણ, કે ભાઈ મોટાઓને નંબર તો નથી જ વધવાના, પણ સપોઝ એ સ્ટ્રેસ કરીને એક જ નજરે જુએ છે તો ડ્રાય આઈના પ્રોબ્લેમ્સ બહુ વધારે રહે છે. એટલે આપણે આંખ પટપટ તો કરતા જ રહેવી. સેકન્ડ થિંગ કે 20-20-20 નો રૂલ છે, એ બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ હું લેપટોપ પર, ટેબ્લેટ ઉપર, મોબાઈલ ઉપર વર્ક કરું છું તો 20 મિનિટ્સ થાય તો ખાલી 20 સેકન્ડ્સ માટે મારે 20 ફીટ દૂર નજર ફેરવી લેવાની અને પછી પાછું મારું વર્ક કરવાનું. એ બધું કરવાનું. આંખમાં પાણીની છાલકો કે ભાઈ હું આજે મેં બહુ વર્ક કરી લીધું લેપટોપ ઉપર, આજે મેં કોમ્પ્યુટર પર બહુ વધારે વર્ક કર્યું છે તો મારે પાણીની છાલક મારવી જ પડે છે, બટ એ નથી કરવાની. એનાથી આંખમાં ડ્રાયનેસ ઉલટા વધારે વધે છે. એની જગ્યાએ સિમ્પલી લુબ્રિકેટિંગ ડ્રોપ્સ આપણે યુઝ કરી શકીએ છીએ. કોઈ પણ CMC વાળા, રિફ્રેશ લિક્વિડ જેલ, રિફ્રેશ ટેસ્ટ, મતલબ કોઈ પણ લુબ્રિકેટિંગ ડ્રોપ્સનો યુઝ કરવો, બ્લિંકિંગ થોડું વધારે કરવું, 20-20-20 નો રૂલ ફોલો કરવો, એ બધી વસ્તુઓ કરીએ તો જનરલી આ બધી વસ્તુઓમાંથી આપણે બચી શકીએ છીએ. થોડા હા, આમાં પછી લોકો પછી મને સલાહ દે કે તમારું લાઈવ 1 કલાકનું હોય છે, એટલા માટે જ આપણે 3 ડોક્ટર પેનલ રાખતા હોઈએ છીએ. 4 રાખ્યા છે. 3 ડોક્ટરનું કારણ એટલા માટે કે 15-20 મિનિટમાં હું કમ્પ્લીટ ચેન્જ જ કરી નાખું ડોક્ટર, કે સામે જે કોઈ બેઠા હોય એને. એટલા માટે કે તમે આંખે બ્લિંક કરી શકો, તમારે કંઈક બીજું કંઈક વિચારવું હોય તો વિચારી શકો. હા, એટલા માટે કે કાલ પછી કોમેન્ટમાં મને કહે કે ભાઈ તમે કલાકનું લાઈવ કરો છો, 2 કલાકમાંથી 1 કલાક તમે લઈ લ્યો છો. મેડમ, ચશ્માના નંબર ઉપરથી છેલ્લો પ્રશ્ન, પછી તમારે જે જાતા કંઈ કેવું હોય, કારણ કે હવે તો એન્ડ ઉપર જાય છે, એટલા માટે હું રાજકોટ કે અમદાવાદ એક ડોક્ટર પાસે ગયો હતો મારા નંબર ઉતારવા હતા. એટલે હું વાત કરું 10-15 વર્ષ પહેલા, સરસ રીતે અંદર ગયો, ફી બી ભરી દીધી, પછી અંદર મને દેખાડ્યું, મને કે ડોક્ટર પાસે જાઓ તમારો નંબર ઉતરી જશે. કાંઈ વાંધો નહીં. ગયો તો એ ચશ્મા પહેરેલા હતા એટલે મેં પાછો આવેલો આવ્યો છું અને નંબર મેં કીધું એ પહેરે છે તો મારે પહેરવામાં શું વાંધો છે? ખરેખર નંબર ઉતારે કે નહીં? કારણ કે અત્યારના યંગ જનરેશનમાં સગાઈ હાતરા માટે જરૂરી છે આ બધી વસ્તુ. એટલા માટે નંબર 100% ઉતરાવે. લાંબા ગાળે પછી એની ના નુકસાન નથી. લાંબા ગાળે નુકસાન એ લોકોને થાય છે કે જેનું પ્રોપર ચેકઅપ વિના થયેલું છે, બસ એટલું છે. મેડમ, એ ક્યાંથી ખબર પડશે કે પ્રોપર એ થયું કે નહીં? જ એ પ્રોપર એટલે એ જ કે પેશન્ટ પ્રોપર બધાય કાઝી મેડમ નહીં હોય ને કાઝી સાહેબ નહીં હોય. તો પણ ઘણા એવા હોય પણ જે ઘણા સારા ડોક્ટર્સ છે, એટલે પ્રોપર ચેનલ થ્રુ પ્રોપર ડોક્ટર જે ફેમસ છે, જે વધારે પડતા લેસિક કરતા હોય, આઈ થિંક એમને આપણે ચૂઝ કયા ડોક્ટરને કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ આ વસ્તુ આપણે એમ કહીએ કે ભાઈ નુકસાનકારક છે ને ન ઉતરાવાય એવું બિલકુલ પણ નથી. પણ લેમેન માટે મેડમ થાય કેવું કે ગૂગલ રેટિંગ ઉપર તો ચૂઝ નથી થતું. આઈ નો બટ એકચ્યુઅલી શું છે કે એકચ્યુઅલી હું આપને કહું કે ભાઈ નંબર જેને બહુ વધારે હાઈ છે, જે લોકો સવારે ઉઠે ને તેને ડાયરેક્ટ પેલા આમ કરીને ચશ્મા પહેરે પછી જે બધું દેખાય છે, તો એવા લોકો માટે આઈ થિંક ચશ્માના નંબર ઉતરાવી લેવા તો જોઈએ છે. બરાબર, બસ ખાલી એટલું છે કે ભાઈ પ્રોપર જગ્યાએ જાવું, બસ એ એક મારી તો સલાહ છે. હાલે ગૂગલ રેટિંગ ઉપર ન જાવ, કારણ કે ગૂગલ રેટિંગ ઘરના દીધા હોય, હાલે એના ઉપર રેટિંગ આ બધી જતા હોય છે. મેડમ, જાતા તમારા તરફથી કઈ સલાહ હોય તો? હા, મારા તરફ સૌથી પહેલા તો મારે એક વસ્તુ જે પોઈન્ટ રહી ગયો છે, એ ભલે ટાઈમ નથી પણ મારે મેન્શન કરવું બહુ જ જરૂરી છે કે આજે હું જે લેવલે છું, જે પણ લેવલ છે કે જે અને જે મને મારામાં કોન્ફિડન્સ છે, એ બધું જ સૌથી ઇમ્પોર્ટન્ટ મારા જે ગુરુ છે ડોક્ટર અભય વસાવડા સર, જે લેજન્ડ કહી શકીએ છીએ આપણે અફસરમાં, એના લીધે છું. એટલે એમના હું મારા તરફથી ઘણું બધું એટલે મને એમના પ્રત્યે બહુ રિસ્પેક્ટ છે, એટલે મારે આ મેન્શન કરવું તો બહુ જ જરૂરી હતું. અને સેકન્ડ થિંગ કે બધા માટે કોમન સલાહ એ છે કે આપણે કોઈ પણ બહાર ઘરની નીકળે છે તો બધાએ સનગ્લાસીસનો યુઝ કરવો, કારણ કે પોલ્યુશન એ બધાથી તો એલર્જીથી એ લોકો બચી શકે છે અને ગમે તેવા હાથ, રૂમાલ, કપડું આંખને ટચ કરવું જોઈએ નહીં, તો એલર્જીના કેસીસ ઓછા થઈ જાય. કારણ કે મારી પાસે એલર્જીના કેસીસ બહુ આવે છે, જેમાં મને એમ થાય છે કે એ લોકો ખાલી પૈસા બગાડે છે પેશન્ટો, એ પોતે પણ પ્રિવેન્ટ કરી શકે છે. દર્શક આપના તરફથી એન્ડ નોટમાં કંઈ આજે ક્રિકેટ રમવા જવું છે? બસ એન્ડ નોટમાં તો અમિતભાઈ એવું છે કે લગભગ 2006 થી હું પ્રેક્ટિસમાં છું, પણ ત્યારે આપણે જોતા કે જ્યારે શરૂઆતની પ્રેક્ટિસ હતી કે એ સમયે આમ સાંધાના, મણકાના, કમરના દુખાવા, ગરદનના દુખાવા, જે આમ એવું માન્યતા હતી કે ભાઈ 50-55 થાય પછી આપણે એના ફિઝિકલી એના કેસીસ વધારે જોવા મળે. પણ અત્યારે જે છે કે જે રૂટીન આપણી જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, કે આપણી જે વર્ક પોસ્ચર છે, એને કારણે યંગ એજમાં સપોઝ અત્યારે જોવો તો કોમનલી મારી પાસે લગભગ
આમ તમે ગણીએ તો 30-35% જેવો પેશન્ટ રેશિયો કે જેની એજ છે ઈ બિલો 40 years કે દે આર સફરિંગ ફ્રોમ લંબાર સ્પોન્ડાઇલોસિસ છે, સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે, કે જેને ગરદન કમરના દુખાવાની ફરિયાદો લઈને આવે છે અને બેઝિકલી કમરના મણકાના દુખાવાની સાથે હાથમાં પગમાં ઝણઝણાટી થવી કે બેઝિકલી એના કારણે આ બધા પેશન્ટ્સને આપણે સામાન્ય રીતે ખાલી વર્ક પોસ્ચર કે આપણે જે મસલની સ્ટ્રેન્થ ડેવલપ કરાવીએ એનાથી જ આ બધું રિકવરેબલ છે. એટલે ખાસ સૂચન એ છે કે થોડીક રેગ્યુલર એક્સરસાઇઝ, રેગ્યુલર વોકિંગ, આ બધી એક્ટિવિટી અગત્યની છે અને સારો ખોરાક લેવો, પ્રોટીન રીચ ડાયટ લેવું, આ પણ આપણે એક માર્ગદર્શન સાથે નહીં. પણ તમે બહુ સારી વાત કરી ને આ વસ્તુ કરવી જોઈએ. બાકી થાય છે એવું કે સાહેબ આવી બધી કહ્યું ને તમે કે ભાઈ કસરતો એ નથી કરવી, એવું કહેશે ખબર છે આપણે રોડ રસ્તા ક્યાં હારા છે અને એમાં જઈને અમારા મણકા દુખવાના જ છે. ઓકે, આવી મેડમ જતા જતા એન નોટમાં આપને કાંઈ પણ કેવું હોય છૂટ છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે આપણી મેડિકલ પ્રેક્ટિસમાં જેમ અમારી પાસે લોકો ખાસ કરીને ફરિયાદ એ કરતા છે કે આટલો લાંબો કોર્સ, સ્કિનમાં યુઝ્યુઅલી કોર્सेस લાંબા હોય છે, તો કોઈ પણ રોગ માટે આપણે ઓપ્ટિમલ ડ્રગ એટલે કે સાચો ડ્રગ, સાચી દવા, સાચા ટાઈમ માટે અને સાચી ડોઝમાં તો જ આપીએ તો જ મટવાની છે. એનાથી ઓછી આપશો તોય નહીં મટે, ઉલટાની રેઝિસ્ટન્સ થશે અને નેક્સ્ટ ટાઈમ તમે એ કોર્સ પાછી કરવા જાશો તો એ દવા ઓછી અસર કરશે. અને જો તમે ફર્સ્ટ ટાઈમ જ પ્રોપર કોર્સ કરી લીધું હોય તો તમારે એને આગળ જઈને કોઈ પ્રશ્ન ના આવે. હવે ફંગલના પેશન્ટ છે તો અમારા સ્કિનમાં તો ખાસ એવી કહેવત છે કે એકબીજાથી બધા ડોક્ટર્સ પાસે ફરતા હોય, બીકોઝ અઠવાડિયા 10 દિવસ દવા કરે એનું કોર્સ જ પ્રોપર ના કર્યું, પછી બીજા ડોક્ટર પાસે જાય, પછી એ સેમ પૂરો ના કરે, પછી થર્ડ ટાઈમ પૂરો કરશો તો એમાં તમારે કોર્સ લાંબો લેવો પડશે, નોર્મલ કરતાં પણ વધારે લાંબો લેવો પડશે. તો જે દવા તમારા ડોક્ટરે સલાહ આપી છે કે આટલા ટાઈમ માટે આટલી ડોઝમાં અને આટલી વાર કેવી રીતે પીઓ, તો અમારા માટે પણ ડિઝીઝ અને મતલબ એને ક્યોર કરવામાં હેલ્પ થઈ જશે. પણ નહીં માને આ વસ્તુ એટલા માટે કહું છું કે બધી જગ્યાએ આ જ ચાલે છે. એટલે લોકોને તાત્કાલિક જોઈએ છે, 30 સેકન્ડની રીલ વાળા થઈ ગયા છે આપણે. એટલે તાત્કાલિક શું થાય તો કે ભાઈ તમારી પાસે હાઈ પાવરની ગોળીઓ કોણ આપે છે ત્યાં જશે અને ત્યાં પછી દુખી લાંબા ગાળા થશે. આ વસ્તુ બધા જાણે છે. હું તો ક્યાં એટલું ભણ્યો છતાંય આ વસ્તુ જો હું જાણતો તો બધા લોકો જાણતા જ હોય, છતાંય પણ આ વસ્તુ ચાલુ રાખશે. રાહુલભાઈ આપણા તરફથી એન્ડ નોટમાં કાંઈ? ખાસ તો કોરોના ભડકાર આવી રહ્યા છે ત્યારે ખાસ લોકો સાવચેત રાખે. ગયા વખતે જે ભૂલો કરી તે પાછી ન કરે, તમે ચાલુ કર્યું પાછી ભૂલો ના કરે. ખાસ કરીને જે વખતે પેલી કપૂરની પોટલી ને એવું બધું કરતા એવું પ્લીઝ ના કરે આ વખતે. અને જેવી તકલીફ થાય નજીકના કોઈ પણ ડોક્ટરને મળી લે, સારવાર કરાવે અને ભ્રમમાં ના રહીએ. ખાસ તો પાછું એકવાર લક્ષણ થઈ ગયું એટલે પછી ખ્યાલ પડે લોકોને કે આટલા લક્ષણ હોય જ જવું જોઈએ. તાવ, શરદી, ગળામાં દુખાવો, હાથ પગ દુખાવો, આ વખતે ક્યારેક ક્યારેક વોમિટિંગ, ડાયરિયા પણ હોય છે. અને સાવ સરળ ભાષામાં કહીએ તો તમને કાંઈક લાગે કે કાંઈક નોર્મલ નથી, તમારા નોર્મલ જે શેડ્યુલ છે, તમારું નોર્મલ જે વર્ક છે એમાં કાંઈક તમને ડેવિએશન લાગે કે આ વસ્તુ કાંઈક એબનોર્મલ થાય છે તો એને ઇગ્નોર ન કરવી. હા, એટલે જોઈ લેવું. અને બીજી એક ખાસ વસ્તુ કે અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ નથી થતા. સિવિલ હોસ્પિટલમાં પણ જો ડૉક્ટરને એવું લાગશે તો જ તમારો RT-PCR કરશે. એટલે જો તમને આવું કંઈ લાગે તો પ્રાઇવેટ જે લીવર પેથોલોજી લેબ છે એમાં તમારે RT-PCR ફરજિયાત જો કરવો હોય તો જ. બાકી ડૉક્ટર પાસેથી તમારે લખાવવાનું રહેશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ કરશે. આ અત્યારનું જે નવું લેટેસ્ટ અપડેટ છે એ મુજબ. એટલે ટેસ્ટ ખૂબ ઓછા થાય છે તેના જુનાગઢમાં, અને એટલા માટે કે લોકો ડરે નહીં એટલા માટે. પણ ડરવું જરૂરી છે ભાઈ, ચિંતા તો છે જ. આ સિવાય પણ હાટકેશ હોસ્પિટલમાં ડૉક્ટર આકાશ કોરાટ સાહેબ જે ઓલરેડી ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. ડૉક્ટર જય રાણીંગા પણ પાર્ટ ટાઈમ આવે છે. ઉર્વિશભાઈ વસાવડા સિનિયર રેડિયોલોજીસ્ટ છે, ખૂબ સારા કવિ હૃદય છે. એ પણ સરસ મજાનું ત્યાં રેડિયોલોજી વિભાગ સંભાળી રહ્યા છે. જગદીપભાઈ દેસાઈ છે જે પેથોલોજી ડિપાર્ટમેન્ટ સંભાળે છે, સિનિયર છે. ડૉક્ટર ગૌરવ શાહ છે એ દાંતના ડૉક્ટર છે. માનસીબેન સોઢાતર પણ MDમાં છે. TG સોલંકી સાહેબ જે RMO હતા આપણા સિવિલ હોસ્પિટલના, એ પણ હવે ફૂલ ટાઈમ અત્યારના હવે કણસાગરા સાહેબના અવસાન બાદ, કારણ કે કણસાગરા સાહેબ પણ એટલા જ સિનિયર હતા હાટકેશ હોસ્પિટલમાં, ઘણા બધા લોકોને સાચવતા, મને ખબર છે એ પ્રમાણે. તો એના ગયા બાદ સોલંકી સાહેબ અત્યારના આવ્યા છે. ડૉક્ટર પ્રતિક ગોહેલ છે એ ઓર્થોપેડિક વિભાગ સંભાળી રહ્યા છે. આટલી સરસ ટીમ છે
અને આ લાઈવ એટલા માટે કે મધ્યમ વર્ગના લોકો કે જેને મેં કીધું એમ છે કે નથી જવું સિવિલમાં, નથી જવું પ્રાઇવેટમાં એફોર્ડ થતું, તો એ માટે થોડું આશીર્વાદ રૂપ છે. તમને લોકોને ખબર છે કે ટ્રસ્ટની હોસ્પિટલ છે એટલે પેઇડ પ્રમોશન નથી આ, એટલા માટે જ આ લાઈવ છે કે અમુક લોકોને ખૂબ કામ લાગશે અને એના આશીર્વાદ તમને મળશે ને મને મળશે જો રેફર કરશું તો. ખૂબ ખૂબ આભાર માનીશ નાઝિમાબેન કાઝી મેડમનો, ડૉક્ટર દર્શનભાઈ કક્કડ સાહેબનો, અરવીબેન મેડમ ગુજનો અને ડૉક્ટર રાહુલભાઈ પંડ્યા સાહેબનો, આ બધાનો કિંમતી વખત આપવા બદલ આભાર. સ્ક્રીન ટાઈમ ઓછો કરજો પણ લાઈવ જોતા રહેજો, કારણ કે હું તમને 2020ના રૂલમાં ચલાવીશ એને એટલે એટલા માટે કે અવેરનેસ ઓલવેઝ જરૂરી છે અને સાચી અવેરનેસ તમારા સુધી પહોંચે. આવતા વીકમાં મોન્સૂન રિલેટેડ લાઈવ છે એટલે તમને એમાંય મજા આવશે કે ભાઈ પ્રિકોશન શું લેવા, એટલે એ લાઈવ પણ ચૂકતા નહીં આવતા ફ્રાઈડે. થેન્ક યુ.